On behalf of Knowledge Consortium of Gujarat, it is great honor for me to introduce and welcome our today's speaker. I welcome you, Dr. Harpal Rana sir, in Research Methodology Workshop on History. He is Associate Professor in Department of History, Gujarat University. Our coordinator, Sir Dr. Rajesh Kothari, is present in meeting. Thank you for providing your support and continuous coordinate with us. Today's topic is Gujarati Journal as the source of history. Thank you. આજે હું તમારી સામે ઇતિહાસના સાધન તરીકે ગુજરાતી સામાયિકો, પિરિયોડિકલ્સ અને જર્નલ્સનું શું મહત્વ છે એના વિશે વાત કરીશ. મારી જે આ સ્પીચ જે છે એ મુખ્યત્વે ત્રણેક ભાગમાં વહેંચાયેલી છે. એમાં કેટલીક પીપીટી પણ હું તમારી સામે શેર કરીશ. હવે પ્રથમ તો એક ઇતિહાસના અભ્યાસુ તરીકે, ઇતિહાસના એક સંશોધક તરીકે આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ઇતિહાસના જે સાધનો જે છે એનું શું મહત્વ છે. અને દરેક સંશોધક, અભ્યાસુ, સ્કોલર જે છે જાણે છે કે વિધાઉટ ડોક્યુમેન્ટ વી કેનોટ રાઇટ હિસ્ટ્રી. એટલે કે દસ્તાવેજનું ખૂબ જ મહત્વ છે ઇતિહાસના સાધન તરીકે. એમાં પર્ટિક્યુલરલી આઈ વિલ ડીલ વિથ જર્નલ્સ, ધ પિરિયોડિકલ્સ, હાઉ the journals evolved in course of time, and how it played the role in making the history, in awakening the national movement. કારણ કે એક પ્રસિદ્ધ વિદ્વાન જે છે, અને તમે કદાચ એ બધાના નામથી પરિચિત પણ છો, એમ ડોક્ટર રતન રુસ્તમ માર્શલ, કે જેમણે ગુજરાતી પત્રકારિત્વનો ઇતિહાસ લખેલો છે. અને એમણે પણ એક ખૂબ સુંદર વિધાન કર્યું છે કે સમાચાર પત્રો જે છે એ અખબારો જેને કહી શકાય કે સમાચાર પત્રો જે છે એનું ખૂબ મહત્વ છે. અને સમાચાર પત્રો જે છે એ એક તો બે રીતે મહત્વની ભૂમિકા નિભાવતા હોય છે. એક છે કે માત્ર માહિતી પ્રોવાઈડ કરવી, ટુ ગીવ એન ઇન્ફોર્મેશન, અને બીજી મહત્વની બાબત એ છે કે વિચાર આપવો, લોકોને વિચારતા કરવા. તો આ ખૂબ મહત્વની બાબત છે. અને આપણે આ લેક્ચર દરમિયાન જ આપણે જોશું કે કેવી રીતે આ સામાયિકો જે હતા, અખબારો જે હતા, એ કેવી રીતે ઇતિહાસને ઘડવામાં પણ મદદરૂપ થાય છે. એક સંશોધક તરીકે જ્યારે તમે આનો સ્ટડી કરો છો ત્યારે ખૂબ મહત્વ વધી જાય છે. તમે કોઈ પણ સમયગાળાના ઇતિહાસનું લેખન જ્યારે આપણે કરવું હોય તો એ સમયગાળા દરમિયાનના કન્ટેમ્પરરી જે સાધનો જે છે, સમકાલીન જે સોર્સ જે છે, સમકાલીન જે સાધનો જે છે એની મૂલવણી કરવી પડે, એના વિશે જાણવું પડે. અને એ સાધનોમાંથી આપણને તત્કાલીન સમયગાળા દરમિયાનનો જે ઇતિહાસ જે છે એ જાણવા મળે છે. હવે આ જે જર્નલ્સ જે છે, સામાયિકો જે છે, એ સામાયિકોનો ઉદય, ઓરિજિન જે છે કેવા પ્રકારે થયું. કારણ કે એવું તો નહોતું કે જે આપણી પાસે આજે જે લિખિત ફોર્મમાં, પ્રિન્ટિંગ ફોર્મમાં જે સમાચાર પત્રો, અખબારો, બુક્સ કે સામાયિકો કે કોઈ પણ પ્રકારના જે અહેવાલો જે છે એ આવે છે, તો કોઈ એકાદ દિવસની આ મેટર નહોતી. એની પાછળ હજારો વર્ષનો જે ઇતિહાસ જે છે એ સંકળાયેલો છે મિત્રો. એટલે આ મારી જે સ્પીચ જે છે એ સ્પીચમાં હું મુખ્યત્વે ત્રણ બાબતો પર ભાર મૂકીશ અને ત્રણ ભાગમાં એને વહેંચીને હું તમારી સામે એને રજૂ કરીશ. પ્રથમ ભાગ જે છે કે કેવી રીતે આ પ્રિન્ટિંગ પ્રેસ જે છે અસ્તિત્વમાં આવ્યું અને કેવી રીતે સમાચાર પત્રો, અખબારો કે બુક્સ કે ગ્રંથો જે છે એ લખાવા લાગ્યા. ત્યાર પછી ભારતમાં આ જર્નાલિઝમ, ભારતમાં આ સમાચાર પત્રો જે છે, અખબારો જે છે કે સામાયિકો જે છે એ કેવા પ્રકારે શરૂ થયા અને કોણે કોણે એમાં મહત્વની ભૂમિકા ભજવી. અને
ત્રીજો જે ભાગ જે છે, અને એ ભાગમાં હું ગુજરાતી જે જર્નલ્સ જે હતા, ગુજરાતી જે સમાચાર પત્રો જે હતા, એણે ઇતિહાસના એક સાધન તરીકે આપણે કેવી રીતે એને જોઈ શકીએ અને કેવી રીતે આ સામાયિકો જે હતા, ગુજરાતી સામાયિકો જે હતા, કે ભારતીય જે સમાચાર પત્રો હતા, સામાયિકો જે હતા, એણે દેશના ઇતિહાસને ઘડવામાં ખૂબ મહત્વની ભૂમિકા નિભાવેલી છે. એટલે જ્યારે આપણે સામાયિકોનો સ્ટડી કરતા હોઈએ છીએ, આપણે જર્નલ્સનો જ્યારે સ્ટડી કરતા હોઈએ છીએ, તો આપણને તત્કાલીન સમયગાળા દરમિયાન નો જે ઇતિહાસ જે છે, પરિવેશ જે છે, એ આપણી સમક્ષ તો આવે જ છે, પણ સાથે સાથે તત્કાલીન સમયગાળા દરમિયાનની જે સ્થિતિ જે હતી, એમ જે સામાજિક જે વિષમતા જે હતી, કે પછી જે પોલિટિકલ જે કેઓસ જે હતું, કે પછી રાજકીય સિસ્ટમ કેવા પ્રકારની હતી, ધાર્મિક સ્થિતિ જે છે કેવા પ્રકારની હતી, આર્થિક બાબતો જે છે કેવા પ્રકારની હતી, એની માહિતી પણ આપણને પ્રાપ્ત થાય છે. અને સંશોધક માટે જ્યારે એ પોતાના સંશોધનનો જ્યારે વિષય જ્યારે પસંદ કરે છે, ત્યારે એ ચોક્કસ સમયગાળા દરમિયાનના જે સામાયિકો જે હતા, એ ચોક્કસ સમયગાળા દરમિયાનના જે અખબારો જે હતા, મેગઝિન્સ જે હતા, પીરિયોડિકલ્સ જે હતા, કે એડમિનિસ્ટ્રેટિવ રિપોર્ટ જે હતા, એનું ખૂબ જ એના માટે મહત્વ વધી જાય છે. એટલે પ્રથમ તો જર્નલ્સ કે પીરિયોડિકલ જે છે ને, એક એનો જે ખ્યાલ જે છે ને, એ બહુ જ મોટો છે, કે જેને આપણે પીરિયોડિકલ તરીકે પણ ઓળખાવીએ છીએ, અને જર્નલ્સ પણ આપણે જેને કહીએ છીએ, બરોબર છે, સામાયિકો પણ આપણે કહીએ છીએ, બુક્સ, એમાં બુક્સ પણ આવી જાય, સામાયિકો પણ આવી જાય, અને ડે ટુ ડે ની જેમાં માહિતી આપણને ઉપલબ્ધ થતી હોય, અને કેવી રીતે આ સામાયિકો જે છે એ ઇતિહાસનું નિર્માણ કરે છે, અને સાથે સાથે તત્કાલીન સમયગાળા દરમિયાનનો જે પરિવેશ અને તત્કાલીન સમયગાળા દરમિયાનના જે વ્યક્તિઓ જે કેવા પ્રકારના હતા, કેવા પ્રકારનું જે માનસ જે હતું, એ પણ આપણને એ આ જે પીરિયોડિકલ્સ જે છે, જર્નલ્સ જે છે, એમાંથી રિફ્લેક્ટ થાય છે. હવે તમે જોશો ને, તો આ મુદ્રણ કલા જે છે, પ્રિન્ટિંગ પ્રેસ જેને આપણે એના માટે અંગ્રેજી શબ્દ વાપરતા હોઈએ છીએ, તો મુદ્રણ કલાનો જે પ્રારંભ જે છે ને, એના માટે બહુ મોટો લાંબો ઇતિહાસ જે છે એની સાથે સંકળાયેલો છે. હવે તમે જોશો તો પ્રાચીન સમયમાં જે રાજાઓ જે છે, મહારાજાઓ જે છે, એ પોતાના જે આદેશો જે હતા, સંદેશાઓ જે હતા, એ સંદેશાઓ તમે જોશો તો શિલાલેખો કે પછી અભિલેખો જે છે, એ કોતરાવીને એ માહિતી જે છે આપતા. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપણે લઈ શકીએ કે જુનાગઢમાં જે આવેલો શિલાલેખ જે છે, સમ્રાટ અશોકનો શિલાલેખ, તો એ શિલાલેખ આપણને ઘણી બધી માહિતી આપી જાય છે. તો આ ઇતિહાસને જાણવા માટેનું આ એક મહત્વનું સાધન જે થયું. અને એ શિલાલેખમાં આપણને સમ્રાટ અશોકથી માંડીને ગુપ્ત યુગ સુધીના જે ત્રણેક જે રાજાઓ જે સમયાંતરે જે થયા, અશોક છે કે રુદ્રદામન છે, બરોબર છે, અને ગુપ્ત યુગ સુધીનો જે ઇતિહાસ જે છે એની ઝાંખી જે છે આપણને એમાંથી પ્રાપ્ત થાય છે. તો તમે જોશો તો પ્રારંભિક કાળમાં જે છે ને, એ રોમન સમ્રાટો જે હતા ને, એ રોમન સમ્રાટો પણ દિવાલો ઉપર હસ્તલિખિત હાથેથી લખાયેલી જે મેટર જે છે એને એ છાપીને મૂકતા, કે જેના માટે તમે જોશો ને, તો એક શબ્દ જે પ્રયોજવામાં આવેલો છે, એક્ટા ડાયુરના જેને કહે છે, ACTADIURNA, એક્ટા ડાયુરના, અર્થાત કે દૈનિક ઘટનાઓ. હવે આ દૈનિક ઘટનાઓ જે હતી, તો એ રોમન સમ્રાટો પણ પોતાના સમયગાળા દરમિયાન, એટલે કે ઈસવીસનની પ્રથમ સદીની આસપાસની આપણે આ વાત કરીએ છીએ, એ ફર્સ્ટ સેન્ચુરીમાં રોમન સમ્રાટો જે હતા, એ હસ્તલિખિત જે પ્રતો જે છે ને, એ દિવાલો ઉપર લગાવડાવતા, કે જેને એક્ટા ડાયોનિયા, કે જેને દૈનિક ઘટનાઓ તરીકે આપણે ઓળખીએ છીએ. તો જેને કહી શકાય કે આ પણ એક સંદેશાઓ જે છે, મેસેજ જે છે, એ પ્રસાર કરવાની જે રીત જે છે એ આપણને જોવા મળે છે. તમે જોશો તો ભારતમાં પણ વાક્યાનવીસ એ શબ્દ પણ આપણે બધા ઇતિહાસના અભ્યાસો જાણીએ છીએ કે વાક્યાનવીસ જે હતો મુગલ સમયગાળા દરમિયાન, એ પણ એ સંદેશાઓની આપલે કરવા માટે એ અધિકારીની નિમણૂક કરવામાં આવતી. ઇવન જો આપણે પ્રાચીન ભારતની જો આપણે વાત કરીએ, તો એક વૈદિક યુગમાં આપણને સ્પષ્ટ
નામનો જે શબ્દ જે છે જોવા મળે છે. સ્પષ્ટ, બરોબર છે. અને એ સ્પષ્ટનું જે કામ જે હતું એમ કે જાસૂસી કરવાનું એમ, બરોબર છે, જાસૂસ એમ. તો રાજા દ્વારા જેને નિયુક્ત કરવામાં આવતો, અને આ જાસૂસ અર્થાત કે રાજ્યની જે તમામ જે બાબતો જે છે એની માહિતી જે છે ને એ આ ગુપ્તચર નિભાવતો, અને એના માટે સ્પષ્ટ જેવો શબ્દ જે છે વાપરવામાં આવેલો છે. અને તમે જોશો તો કાળક્રમે અંગ્રેજીમાં પણ તમે જોશો તો શબ્દ જે છે જાસૂસ કે ગુપ્તચર માટે સ્પાય એ શબ્દ વાપરવામાં આવેલો આપણને જોવા મળે છે. તો જેને કહી શકાય કે આ માહિતી જે છે કેવી રીતે કલેક્ટ કરવી, તો રાજાઓ પણ સમયાંતરે આ પ્રકારની માહિતી કલેક્ટ કરવા માટે આ પ્રકારના અધિકારીઓની નિમણૂક કરતા. તો વાક્યાર્થ નવીસનો પણ આપણને ઉલ્લેખ જોવા મળે છે. એ પછી જ આપણે જોશું તો પ્રિન્ટિંગ પ્રેસની યુરોપમાં, આમ તો કાગળની જે શોધ જે છે ચીનમાં થયેલી, પણ સમયાંતરે જે મુદ્રણ કળા જે છે, પ્રિન્ટિંગ પ્રેસ જે છે એની શરૂઆત આપણને યુરોપમાં થયેલી જોવા મળે છે. અને આ દિશામાં છાપકામ માટે જર્મન કારીગર જે હતો એમ, જેનું નામ છે લોરેન્સ જેન્સ જૂને, લોરેન્સ જેન્સ જૂને, કે જેણે પ્રાથમિક પ્રયાસ કર્યો હતો એમ, પ્રિન્ટિંગ પ્રેસને સ્થાપવાનો પ્રાથમિક પ્રયાસ કર્યો હતો. પરંતુ સાચી જે સફળતા જે છે ને આ પ્રિન્ટિંગ પ્રેસની એ જર્મનીમાં આવેલું જે નગર જે હતું મેન્જ નગરનો જે નિવાસી જે હતો કે તેનું નામ છે જ્હોન ગુટેનબર્ગ. આ જ્હોન ગુટેનબર્ગે લગભગ ઈસવીસન 1450ની આસપાસ પ્રિન્ટિંગ પ્રેસ જે છે એની શોધ કરી, અને આ શોધ જે છે ક્રાંતિકારી સાબિત થઈ. આજે પણ તમે જોશો તો વિશ્વના ઇતિહાસમાં આ પ્રિન્ટિંગ પ્રેસે છાપકામે અવિસ્મરણીય એક ક્રાંતિકારી ભૂમિકા નિભાવી છે. જે આજે પણ આપણે જોઈ લઈએ, આજે પણ જે પ્રિન્ટિંગ પ્રેસના લીધે હજારો લાખો લોકોની પાસે જે છે એ દિવસે બનતી જે ઘટનાઓ જે છે એ એના હાથમાં બીજા દિવસે સવારમાં જ્યારે આપણે ઉઠીએ તો પેપરના સ્વરૂપમાં, અખબારના સ્વરૂપમાં આપણી સામે આવે છે. અને આજે મોબાઈલ ટેકનોલોજી પણ જે થઈ છે તો એ પણ એક પ્રકારે જેને કહી શકાય કે આ જર્નાલિઝમનું જ આ સ્વરૂપ જે છે એ આપણી સમક્ષ આવેલું જોઈ શકાય છે. અને આપણે દિવસે બનતી તમામ ઘટનાઓની માહિતી જે છે એ વિધિના few minutes we can get the information. તો આ મહત્વની શોધ જે છે 1450ની આસપાસ જ્હોન ગુટેનબર્ગ નામના જે જર્મનીનો આ એક જે વ્યક્તિ જે હતો એના દ્વારા કરવામાં આવી. એ પછી ફ્રાન્સમાં 1466માં, એ પછી ઇંગ્લેન્ડમાં 1477માં, એ પછી 1544માં પોર્ટુગલમાં, અને ભારતમાં 1550માં ગોવામાં આ કલાનો પ્રસાર થયો. અને ભારતમાં આ જે કલા જે છે અર્થાત કે જે પ્રિન્ટિંગ પ્રેસ જે છે એ લાવવાનું શ્રેય જે છે એ પોર્ટુગીઝોને જાય છે, બરોબર છે. પોર્ટુગીઝો જે છે, ફિરંગીઓ જે હતા એમને જાય છે. અને આ જે ફિરંગીઓ જે હતા એમ પોર્ટુગીઝ હતા એમના દ્વારા પ્રથમ પુસ્તક જે છે એ છાપવામાં આવેલું, અને એ પોર્ટુગીઝ ભાષામાં પ્રસિદ્ધ થયું. અને એનું નામ જે છે હતું કેટેકિઝમો ડી ડોક્ટ્રિના, કેટેકિઝમો ડી ડોક્ટ્રિના હતું. અને ગોવામાંથી આ પુસ્તકને પ્રસિદ્ધ કરવામાં આવ્યું. તો 16મી સદીમાં આપણે કહી શકીએ કે ભારતમાં પણ પ્રિન્ટિંગ પ્રેસ જે છે એ આ પોર્ટુગીઝો દ્વારા ભારતમાં આવી ચૂક્યું હતું. અને 1557માં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર એમણે આ પુસ્તકની રચના કરેલી. તો આપણે એને કહી શકીએ કે ભારતમાં આ છપાયેલું આ એક પ્રકારે આ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલું આ પ્રથમ પુસ્તક જે છે આપણને જોવા મળે છે. યુરોપના જે વ્યક્તિઓ જે હતા કે જે સમયાંતરે ભારતમાં જે આવ્યા અને એમની સાથે આ જે નવી જે ઇન્વેન્શનો જે થયેલી એ ઇન્વેન્શનો પણ એ ભારતમાં પ્રસાર જે છે પામેલી. આપણે એમ ન કહી શકીએ કે માત્ર જે યુરોપિયન વ્યક્તિઓ જ આમાં જવાબદાર હતા. ભારતમાં પ્રાચીન સમયથી પણ કોઈ ને કોઈ રીતે આ સંદેશાઓની જે છે એ આપલે જે છે એ થતી અને જોવા મળે છે આપણને. હવે બીજા આપણે અહીંથી બીજો જે મારો મુદ્દો જે છે આ ટોપિકમાં કે ભારતમાં જે સમાચાર પત્રો જે છે કે અખબારો જે છે એ ચાલુ જે થયા, બરોબર છે, અને એમાં યુરોપિયન વ્યક્તિઓની મહત્વની ભૂમિકા જે છે રહેલી આપણને જોવા મળે છે. હવે 1757ના વર્ષની આપણને ખ્યાલ છે કે કઈ મહત્વની ઘટના જે છે ઘટેલી કે પ્લાસીનું યુદ્ધ થયું 1764માં
બક્સરનું જે છે યુદ્ધ થયું, આ બંને યુદ્ધોમાં વિજય પ્રાપ્ત કરવાથી ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એણે પોતાનો પગદંડો જે છે ભારતમાં મજબૂતાઈથી જમાવ્યો. અને લોર્ડ ક્લાઇવ જે હતો કે જેણે દ્વિમુખી શાસન પદ્ધતિ જે છે એ દાખલ કરી. પછી 1772માં જે વોરન હેસ્ટિંગ જે છે હી બીકેમ ધી ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એક રેગ્યુલર ગવર્નર જનરલ તરીકે એની નિમણૂક થાય છે. હવે આ જે 18મી સદીનો જે સમયગાળો જે છે કે ભારતમાં ધીરે ધીરે બધા યુરોપિયન જે પ્રજા જે છે એ ભારતમાં વસવાટ કરવા લાગેલી. હવે આ કંપનીના જે ઓફિસર્સ જે હતા એ ઓફિસર્સ ખાનગી વેપાર સાથે પણ સંકળાયેલા, અને કંપનીના કેટલાય એવા વ્યક્તિઓ જે હતા એમ, કારણ કે આ એક ખાનગી કંપની હતી એમ, અને એ કંપનીનો મુખ્ય ઉદ્દેશ હતો કે ભારતમાં રહીને સમૃદ્ધ વેપાર કરવો અને એ સમૃદ્ધિમાંથી પ્રાપ્ત થયેલું જે ધન જે છે દોહન કરીને એને યુરોપમાં અર્થાત કે ઇંગ્લેન્ડમાં મોકલવું. હવે આ સમયગાળા દરમિયાન જેને કહી શકાય કે તત્કાલીન સમયગાળા દરમિયાનના પણ એમાં જે કેટલાક જે વ્યક્તિઓ જે હતા કે જેમણે કંપની સરકારમાં જે વ્યાપ્ત જે અનીતિઓ જે હતી, જે ભ્રષ્ટાચાર જે હતા એને ખુલ્લા પાડવાનું કામ કર્યું. હવે એમાં તમે જોશો ને તો આપણને એક નામ મળે છે. હું તમને સમયાંતરે બધા નામ પણ તમને કહેતો રહીશ, બરોબર છે? કે નામ છે વિલિયમ બોલ્ટ્સ. વિલિયમ બોલ્ટ્સ. હવે આ વિલિયમ બોલ્ટ્સ જે છે એ પોતે એક વેપારી હતો એમ, અને આ જે વિલિયમ બોલ્ટ જે છે એ વિલિયમ બોલ્ટ જે છે એ ડચ વેપારી હતો, અને એ પણ ભારતમાં હતો, અને એણે આ કંપની સરકાર દ્વારા જે થતા જે ભ્રષ્ટાચાર જે છે એની સામે અંગુલી નિર્દેશ કર્યો. એટલે વિલિયમ બોલ્ટ્સ જે છે એને દેશ નિકાલ કરવામાં આવેલો, બરોબર છે? તો આ એક મહત્વની ઘટના જે છે 18મી સદીમાં આપણને જોવા મળે છે. અને 1776માં આ જે વિલિયમ બોલ્ટ્સ જે હતો એમ, વિલિયમ બોલ્ટ્સે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ ના ખાનગી વેપારની નિંદા કરેલી. વિલિયમ બોલ્ટ્સે કંપનીના જે બોર્ડ ઓફ ડાયરેક્ટર જે હતું એમાં જે પ્રવર્તમાન જે ખાનગી વેપાર જે ચાલતો અને એનાથી કેવી રીતે શોષણ જે થતું, તો એની સામે એને અંગુલી નિર્દેશ કરેલો, નિંદા કરી, અને ત્યાગપત્ર આપીને એણે એવી ઈચ્છા વ્યક્ત કરી કે તે એક સમાચાર પત્રનું પ્રકાશન કરશે, અને એમ પણ જાહેર કર્યું કે એની પાસે ઘણા બધા એવા એવિડન્સીસ જે છે, હસ્તલિખિત એવા પુરાવાઓ જે છે કે જે એનું જે કથન જે છે એ કથનને પુરવાર કરવા માટે ખૂબ જ અગત્યના છે. એટલે જ્યારે વિલિયમ બોલ્ટ્સે જ્યારે આ વાત કરી કે સમાચાર પત્ર એક પ્રકાશિત કરવું છે, અને આ જે કંપનીના જે બોર્ડ ઓફ ડાયરેક્ટર જે છે એ ખાનગી વેપાર સાથે સંકળાયેલા છે, તો એને મારે જાહેર કરવા છે, તો એની સામે એને સજા કરવામાં આવી, એને દેશ નિકાલ કરવામાં આવ્યો, બરોબર છે? તો એને તત્કાલીન સમયગાળા દરમિયાન ભારતમાં પ્રથમ જે સમાચાર પત્ર છે શરૂ કરવાનો એને પ્રયાસ કર્યો, બરોબર છે? આમ છતાં એને બહુ સફળતા મળી શકી નહીં. આમ છતાં એણે એક પુસ્તક જે છે પ્રસિદ્ધ કર્યું, અને એ પુસ્તકનું નામ છે કન્સિડરેશન ઓન ઇન્ડિયન અફેર્સ. કન્સિડરેશન ઓન ઇન્ડિયન અફેર્સ નામનું જે પુસ્તક જે છે એણે પ્રગટ કર્યું, અને આ પુસ્તકમાં એણે અંગ્રેજ વેપારીઓ દ્વારા ભારતીય વણકરોનું શોષણ, તેમને બજાર ભાવથી ઓછી કિંમત આપવી, ગુલામોની જેમ બાંધી કોરડા મારી પોતાની વાત મનાવી વગેરે ઘટનાઓનું મર્મસ્પર્શી વિવરણ જે છે એના દ્વારા કરવામાં આવ્યું. તો આમ આ વિલિયમ બોલ્ટ્સ જે છે એને ભારતમાં તત્કાલીન સમયગાળા દરમિયાન 18મી સદીમાં એક અખબાર જે છે શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જેવા એને કંપની સરકાર સાથે સંકળાયેલા જે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સના જે અધિકારીઓ જે હતા એની જે પોલ જે છે એ છતી કરી, તો એને દેશ નિકાલ કરવામાં આવ્યો. આમ છતાં પણ એણે આ કન્સિડરેશન ઓન ઇન્ડિયન અફેર્સ નામનું જે પુસ્તક જે છે એ પ્રગટ કરેલું. તો આપણે ખૂબ જ એની હિંમત જેને કહી શકાય
કે એની નૈતિક હિંમતને પણ આપણે દાદ આપવા જેવી છે. એ પછી તમે જોશો તો વિલિયમ બોલ્સના પ્રયાસ પછી 12 વર્ષ બાદ 1780 29 જાન્યુઆરીના રોજ 29 જાન્યુઆરી 1780 ના રોજ કલકત્તાથી જેમ્સ ઓગસ્ટસ હિકી નામના વ્યક્તિએ પ્રથમ સમાચાર પત્રની શરૂઆત કરી. વિલિયમ બોલ્સને સફળતા ન મળી શકી, પરંતુ આ સફળતા જે છે એ જેમ્સ ઓગસ્ટસ હિકીને સફળતા મળી અને એ અખબારનું જે નામ જે છે એ હિકીઝ ગેઝેટ, હિકીઝ બેંગાલ ગેઝેટ એન્ડ કેલકત્તા જનરલ એડવર્ટાઇઝર, આવું લાંબુ નામ હતું એમ. હિકીઝ બેંગાલ ગેઝેટ એન્ડ કેલકત્તા જનરલ એડવર્ટાઇઝર પ્રસિદ્ધ થયું, પણ એ આ સમાચાર પત્ર જે છે ખૂબ જ નાના ટૂંકા નામે હિકી ગેઝેટ તરીકે ઓળખાયું, અથવા એને કલકત્તા જનરલ એડવર્ટાઇઝર પણ કહે છે, બંગાળ ગેઝેટ પણ કહે છે. બંગાળ ગેઝેટ, હિકી ગેઝેટ અને કલકત્તા જનરલ એડવર્ટાઇઝર પણ ના નામથી એને ઓળખવામાં આવે છે. હવે આ હિકી જે હતો એમ જેમ્સ ઓગસ્ટસ હિકી જે હતો એણે પણ આ અખબારના માધ્યમથી કંપની શાસનમાં પ્રવર્તમાન જે દૂષણો જે હતા, જે શોષણવાદી જે નીતિ જે હતી, બરોબર છે, એને ઉજાગર કરી. બરોબર છે, તત્કાલીન શાસનની એને આલોચના કરી, એટલે એનું જે છાપખાનું જે હતું એમ પ્રિન્ટિંગ પ્રેસ જે હતું ને એ જપ્ત કરવામાં આવ્યું. એને તત્કાલીન સમયગાળા દરમિયાનના જે ગવર્નર જનરલ જે હતા વોરન હેસ્ટિંગ, તો વોરન હેસ્ટિંગની સ્વેચ્છાચારી અને અન્યાયી જે નીતિઓ જે હતી એ નીતિઓની ટીકા કરેલી જોવા મળે છે. પરિણામ સ્વરૂપ કંપની સરકારે અર્થાત કે વોરન હેસ્ટિંગે એના આ પત્રના પ્રકાશન ઉપર પ્રતિબંધ જે છે એ ફરમાવેલો અને એને જેલની સજા પણ કરવામાં આવી. વિચાર કરો તમે કે એક આ પણ યુરોપિયન હતો એમ, આમ છતાં પણ જ્યારે એણે કંપનીના શાસનની જે બદીઓ જે છે છતી કરવાનો પણ પ્રયાસ કર્યો, ત્યારે એને સજા કરવામાં આવે છે અને જેલની સજા જે છે કરવામાં આવે છે. આમ છતાં પણ જેલમાં રહીને પણ એને પોતાની પ્રવૃત્તિ એ ચાલુ રાખી. અને એમ કહેવાય છે કે હિકીના જે અંતિમ દિવસો જે છે ને એ ખૂબ જ ગરીબાઈમાં પસાર થયેલા અને છેવટે એ પોતે મૃત્યુ પામેલો. તો એને પણ આપણે સેલ્યુટ કરવું જોઈએ કે આવા જેને કહી શકાય કે 18મી સદીની અંદર કંપની સરકારની જે નીતિઓની આલોચના કરવામાં જેમ્સ ઓગસ્ટસ હિકીનું નામ પણ ખૂબ જ મહત્વનું છે. એ પછી આપણને જોવા મળે છે વિલિયમ ડુઆની. બરોબર છે, વિલિયમ ડુઆની. તો વિલિયમ ડુઆનીએ પણ હિકીની જેમ વોરન હેસ્ટિંગની સ્વેચ્છાચારી તાનાશાહીની ટીકા જે છે એને પણ કરેલી. તો વિલિયમ ડુઆનીએ પણ બંગાળ જર્નલ જે છે 1791માં પ્રસિદ્ધ કર્યું. 1791માં એને પ્રસિદ્ધ કર્યું. એ ઉપરાંત ઇન્ડિયન વર્લ્ડ જે છે એ બંને અખબારો જે છે એના દ્વારા શરૂ કરવામાં આવેલા. બંગાળ જર્નલ અને ઇન્ડિયન વર્લ્ડ, આ બંને દ્વારા એણે વોરન હેસ્ટિંગની નીતિઓની ટીકા કરેલી. અને વોરન હેસ્ટિંગનો જે સમયગાળો જે છે એ 1772માં શરૂ થાય છે, કે જે પ્રથમ ગવર્નર જનરલ તરીકે પોતે નિમાય છે. તો એને પણ તમે જોશો ને તો કંપની સરકારની આલોચના કરવા બદલ એને દેશ નિકાલ કરવામાં આવે છે. બરાબર છે, તો આ પણ એક મહત્વની ઘટના. એ પછી તમે જોશો તો ઇન્ડિયા હેરાલ્ડ 1795માં શરૂ થાય છે, ઇન્ડિયા હેરાલ્ડ, અને એનો સંપાદક હતો હમ્ફ્રીસ. તો એને પણ દેશ નિકાલ કરવામાં આવ્યો. એ પછી ડોક્ટર ચાર્લ્સ મેકલિન, એને બંગાળ હરકારું નામનો જે અખબાર જે છે શરૂ કર્યું. પરિણામ સ્વરૂપ લોર્ડ વેલેસ્લીએ એને પણ દેશ નિકાલ કરેલો. તો આપણને આવા કેટલાય બધા જેને કહી શકાય કે જે અખબાર નવેશો જે હતા શરૂઆતમાં, બરોબર છે, કે જેમણે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને કંપનીના અધિકારીઓ અને પર્ટિક્યુલરલી જે ગવર્નર જનરલ જે હતા, કારણ કે એનો માન મોભો કેટલો બધો હોય, કારણ કે એ કંપની સરકાર ના અધીન જે પ્રદેશો જે હતા એનો ગવર્નર જનરલ હતો. તે ટોપમોસ્ટ પદ ઉપર રહેલા વ્યક્તિની પણ આલોચના કરવી, એની નીતિઓની પણ આલોચના કરવી એ ખૂબ જ મહત્વની બાબત આપણે ગણાવી શકીએ. અને એમાં આ જે યુરોપિયન જે અખબાર નવેશો જે હતા એમ, એ પછી હિક્કી હોય કે પછી વિલિયમ ડુઆની હોય કે પછી હમ્ફ્રીઝ હોય કે જેમ્સ ઓગસ્ટસ હિકી હોય, તો એમણે આ પ્રયાસ કરેલો. હવે તમે જોશો ને તેમાં એક સૌથી મહત્વનું
નામ આપણને મળે છે. આ એક અહીંયા તમે સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે બેંગાલ ગેઝેટ ઓર ધી ઓરિજિનલ કેલકટા જનરલ એડવર્ટાઇઝર, એનો આ ફોટોગ્રાફ જે છે, બરોબર છે, એનું આ એક મુખપૃષ્ઠ જેને કહી શકાય એ આપણે આ જોઈ શકીએ છીએ. તો આ ઓગસ્ટ હિકીનું. એ ઉપરાંત આપણે જે થોડુંક તમારે હું વાત કરવા માંગુ છું અને એ છે જેમ્સ બકિંગહામ, બરોબર છે, જેમ્સ સિલ્ક બકિંગહામ, બરોબર છે. હવે એણે પણ આ પત્રકારિત્વના ઇતિહાસમાં ખૂબ મહત્વની ભૂમિકા નિભાવી છે. એટલે આ પહેલા વિભાગની અંદર આ જે યુરોપિયન જે પત્રકારો જે હતા એ પત્રકારોએ એક પ્રકારે એક પાયો નાખવાનું કામ કર્યું, બરોબર છે. ભલે એ તત્કાલીન સમયગાળા દરમિયાન એમને વધારે સફળતા પ્રાપ્ત ન થઈ શકી, આમ છતાં પણ એમને હિંમત અને સાહસ જે છે બતાવ્યું, બરોબર છે. અને એમાં પણ આપણને બીજું એક મહત્વનું નામ જે છે પ્રાપ્ત થાય છે અને એનું નામ છે જેમ્સ સિલ્ક બકિંગહામ, અને hailed as the first real journalist in India in the early 19th century, બરોબર છે. 19મી સદીમાં, 18મી સદીમાં આપણે જે કેટલાક નામો જોયા અને ત્યારબાદ 19મી સદીના શરૂઆતના દશકાઓમાં તમે જોશો તો આપણને જેમ્સ સિલ્ક બકિંગહામનું જે નામ જે છે આપણને પ્રાપ્ત થાય છે. અને એણે આલોચનાત્મક પત્રકારિત્વ ને અપનાવેલું, અર્થાત કે ટીકાઓ કરી, જ્યાં જરૂર લાગી ત્યાં એણે સમીક્ષા કરી અને સમીક્ષા કરીને આલોચના પણ કરી. તો આલોચનાત્મક પત્રકારિત્વના આરોપસર 1823માં એને દેશ નિકાલ કરવામાં આવે છે, બરોબર છે. 1823માં દેશ નિકાલ કરવામાં આવે છે અને એણે કલકત્તા જર્નલનો એ પોતે સંપાદક હતો. કેલકટા ક્રોનિકલ, કલકત્તા જર્નલનો એ પોતે સંપાદક હતો. આમ છતાં પણ એને દેશ નિકાલ કર્યો હોવા છતાં પણ એને ઇંગ્લેન્ડમાં જઈને ઓરિયન્ટલ હેરાલ્ડ નામનું સમાચાર પત્ર જે છે શરૂ કર્યું. ઓરિયન્ટલ હેરાલ્ડ નામનું સમાચાર પત્ર શરૂ કર્યું અને એમાં એણે કંપનીના ભારતીય વહીવટની તીવ્ર આલોચના કરી હતી, બરોબર છે. ભારતીય વહીવટમાં કંપનીનો જે વહીવટ જે છે એની તીખી આલોચના જે છે એણે આ ઇંગ્લેન્ડમાં જઈને જે સમાચાર પત્ર જે શરૂ કર્યું, બરોબર છે, ઓરિયન્ટલ હેરાલ્ડ. એ ઓરિયન્ટલ હેરાલ્ડમાં એણે એની સખત આલોચના જે છે કરેલી આપણને જોવા મળે છે. એટલે તમે જોશો તો પ્રખ્યાત જે વિદ્વાન જે છે કે જેમણે ઇન્ડિયન જર્નાલિઝમ ઉપર પુસ્તક લખેલું છે, જે નટરાજન નામના વિદ્વાને હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન જર્નાલિઝમ લખેલું છે અને એમાં પણ એમણે આ જેમ્સ સિલ્ક બકિંગહામની પ્રશંસા કરતો લખ્યું છે કે બકિંગહામે અખબારને જનતાનું દર્પણ બનાવી દીધું હતું. He made the journalism as the mirror of contemporary times. એને પ્રવર્તમાન સમયને જનતાનું દર્પણ જે છે બનાવવાનું શ્રેય જે છે ને એ આ જેમ્સ બકિંગહામ સિલ્કને ફાળે જાય છે. એટલે બ્રિટિશ જે આ પત્રકારો જે હતા, યુરોપિયન જે પત્રકારો જે હતા, એમણે તત્કાલીન સમયગાળા દરમિયાન આ કંપની સરકારની પણ આલોચના કરી અને જ્યાં સાચું લાગ્યું ત્યાં એમણે બે ધડક જે છે પોતાની વાત જે છે એ મૂકી. એટલે જવાહરલાલ નહેરુ જે છે એ જવાહરલાલ નહેરુએ પણ એની પ્રશંસા કરી અને એમ લખ્યું છે કે છાપાઓની સ્વતંત્રતાની હિંદમાં એટલે કે ભારતમાં પહેલ વહેલી હિમાયત કરનારાઓ અંગ્રેજો હતા અને એમાં જેમ્સ સિલ્ક બકિંગહામ નામના એક પત્રકારને તો અહીંથી હદપાર કરવામાં આવ્યો હતો અને હિંદમાં હજુ પણ તેને યાદ કરવામાં આવે છે. આ પ્રકારનું જે નિવેદન જે છે એ નિવેદન એ આપણને ભારતના જે રાષ્ટ્રવાદી જે નેતા જે હતા એમ જવાહરલાલ નહેરુ એમના દ્વારા એ કહેવામાં આવેલું છે. તો બકિંગહામ જે છે પોતે સ્કોલર હતો, એન્થ્રોપોલોજી લિટરેચર છે એનો પોતે અભ્યાસુ હતો અને હી વોઝ વેરી વેલ રેડ and keen observer of the custom and habits of the people, and he brought a breath of fresh air to atmosphere polluted by scandal mongering, frivolous and flippant press. અને એણે આ અખબારના માધ્યમથી
રાઇટર્સ જે આપણને મળે છે નામ છે વોલ્ટર સ્કોટ અને બાયરન જેવા જે રાઇટર જે છે એના લખાણોથી પણ જે પોતાના જે વાચકો જે હતા એ વાચકોને માહિતગાર જે છે એ કરેલા. તો જેને કહી શકાય કે જેમ્સ બકિંગહામ સિલ્કી એક હિંમત બતાવી અને હિંમત બતાવીને એને આલોચનાત્મક પત્રકારિત્વ જેને કહી શકાય, બરાબર છે, આલોચનાત્મક પત્રકારિત્વ જે છે એ અપનાવીને તત્કાલીન સમયગાળા દરમિયાન એક સુંદર મજાની જે પહેલ જે છે એના દ્વારા કરવામાં આવેલી. અને ઇવન જે સમાજમાં જે પ્રવર્તમાન જે દૂષણો જે હતા એમ, કારણ કે આ જ સમયગાળો જે હતો એમ તમે જોશો તો કે જે સમયગાળા દરમિયાન ભારતમાં તત્કાલીન સમયગાળા દરમિયાન પણ જે સામાજિક જે દૂષણો જે વ્યાપ્ત જે હતા એની પણ એને કડક આલોચના કરેલી છે. જે સોશિયલ જે ઇવિલ જે હતા કે જે સતી પ્રથા, બરોબર છે, તો સતી પ્રથાની પણ એને સખત જે છે આલોચના જે છે એ કરેલી આપણને જોવા મળે છે. તો એને પણ આપણે એક સેલ્યુટ કરવી જોઈએ કે આ 18મી અને 19મી સદીના સમયગાળા દરમિયાન આવા જે કેટલાક જે અખબાર નવેશો જે હતા એમણે નૈતિક હિંમત બતાવીને આવા સમાચાર પત્રો શરૂ પણ કર્યા અને કોઈ પણ પરવા કર્યા વિના એમણે બેધડક લખ્યું, સામે એમને દેશ નિકાલ પણ કરવામાં આવ્યા. આમ છતાં પણ એમણે તત્કાલીન સમયગાળા દરમિયાનનો જે ઇતિહાસ જે છે એને ઉજાગર કર્યો. તો એક અભ્યાસુ તરીકે, એક વાચક તરીકે, એક અભ્યાસુ તરીકે, એક સ્કોલર તરીકે આપણે જો એ સમયગાળા દરમિયાનનો જે ઇતિહાસનું જો નિરૂપણ કરવું હોય તો એ સમયગાળા દરમિયાનના જે પિરિયોડિકલ જે છે, એ સમયગાળા દરમિયાનના જે સામાયિકો જે છે કે અખબારો જે છે કે પછી વહીવટી જે રિપોર્ટ્સ જે છે, બરોબર છે, એ તમામનો આપણે સ્ટડી કરીએ તો આપણને ચોક્કસ તેમાંથી માહિતી જે છે પ્રાપ્ત થાય છે. તો આ જે યુરોપિયન અને ખાસ કરીને જે બ્રિટિશ જે અખબાર નવેશો જે હતા એની નિડરતા, એનું જે નિર્ભીકપણું જે હતું એને આપણે ચોક્કસથી યાદ કરવું જોઈએ. તો મિત્રો આ ખૂબ મહત્વની બાબત છે. હવે એ પછી આપણે વાત કરીશું કે ભારતીય સમાચાર પત્રો કે જે ભારતના વ્યક્તિઓ દ્વારા શરૂ કરવામાં આવેલા હોય, બરોબર છે, ભારતીય વ્યક્તિઓ દ્વારા શરૂ કરવામાં આવેલા હોય અને એમાં તમે જુઓ છો કે રાજા રામમોહન રોયથી માંડીને આપણે જો 47 સુધી જો વાત કરીએ તો છેક બાબા સાહેબ આંબેડકર સુધી નામી અનામી કેટલા એવા જે વ્યક્તિઓ જે હતા કે જેમણે અખબારોને એક પોતાના વિચારો વ્યક્ત કરવાનું માધ્યમ બનાવ્યું, બરોબર છે. તો એવા કેટલાક જે ભારતના વ્યક્તિઓ જે હતા, વિદ્વાનો જે હતા, એમણે પણ આ પ્રયાસો શરૂ કર્યા અને એ પ્રયાસો થકી એમણે તત્કાલીન જે સામાજિક પરિવેશ જે હતો એ પરિવેશને ઉજાગર કરવાનું કામ કર્યું. તો હવે 19મી સદીમાં તમે જોશો તો ભારતમાં અને ભારતીય વ્યક્તિઓ દ્વારા શરૂ કરવામાં આવેલા આપણને અખબારો જે છે એ જોવા મળે છે, બરોબર છે. હવે એમાં તમે જોશો તો આ સમયગાળા દરમિયાનની જે તત્કાલીન જે સ્થિતિ જે હતી એ સ્થિતિ પણ આપણને આ સામાયિકો આપણે જે પિરિયોડિકલ જે હતા એના માધ્યમથી આપણી સમક્ષ આવે છે. આજે દાખલા તરીકે આપણે રાજા રામમોહન રોયની વાત કરીએ તો રાજા રામમોહન રોયે જે અખબારો જે શરૂ કર્યા, હી વોઝ વેલ રેડ મેન, બરોબર છે, હી વોઝ ઇન્ટેલિજન્ટ, બરોબર છે, અને જે 19મી સદીમાં જે ઇંગ્લિશ એજ્યુકેટેડ જે મિડલ ઇન્ટેલિજન્સિયા જે ક્લાસ જે હતો એમ, બરોબર છે, આ વર્ગે તત્કાલીન સમયગાળા દરમિયાન જે ચોક્કસ સમુદાયોમાં જે એલિટ વર્ગમાં જે કેટલાક જે દૂષણો જે હતા એ દૂષણોને આ અખબારોના માધ્યમથી વ્યક્ત કરવાનું કામ કર્યું અને એની આલોચના પણ કરી. તો 19મી સદીનો જ્યારે ઇતિહાસ આપણે સામાજિક પરિવેશ ઉપર જો કંઈક વાત કરવા માંગતા હોઈએ, તત્કાલીન સમયગાળા દરમિયાનના ઇતિહાસનું નિરૂપણ કરવા માંગતા હોઈએ તો એ અભ્યાસો માટે આ 19મી સદીના જે સમાચાર પત્રો જે છે કે સામાયિકો જે છે એ ખૂબ જ અગત્યના આપણને જોવા મળે છે. એમાં તમે જોશો તો રાજા રામમોહન રોય જે છે એ એક સુધારક હતા અને સુધારકની સાથે એમણે કેટલાય અખબારો જે છે એ શરૂ કરેલા. આ તમારી સામે કેટલીક જે સ્લાઇડ જે મૂકું છું, બરોબર છે, તો એમણે કેટલાય એવા સમાચાર પત્રો જે છે એની શરૂઆત કરેલી અને એ અખબારોમાં તમે જોશો તો જેને કહી શકાય કે એમની પ્રેરણાથી 1818માં
બંગાળ ગેઝેટ 1818માં બંગાળ ગેઝેટ જે છે શરૂ થયું અને ખ્રિસ્તી પાદરીઓએ 1818માં બંગાળી ભાષામાં દિગ્દર્શન અને સમાચાર દર્પણ શરૂ કરેલા. તો આ જે ક્રિશ્ચન જે મિશનરી જે હતા એને પણ અખબારો શરૂ કરવામાં રાજા રામમોહન રોયે એને સમર્થન પણ કરેલું. હવે આ રાજા રામમોહન રોય જે છે એ 1821માં સંવાદ કૌમુદી બંગાળી ભાષાનું અખબાર શરૂ કરે છે. સંવાદ કૌમુદી બંગાળી ભાષામાં પોતાની મધર ટંગમાં. એટલે આપણને આ સમયગાળા દરમિયાન પણ પ્રાંતીય ભાષાઓમાં આ જે સામાયિકો છે કે અખબારો જે છે એ પ્રસિદ્ધ થયેલા જોવા મળે છે. તો આ સંવાદ કૌમુદી જે છે ને એ ભારતનું પ્રથમ દેશી સમાચાર પત્ર બન્યું હતું. એનું ગૌરવ જે છે એ સંવાદ કૌમુદીને ફાળે જાય છે. એ પછી 1822માં એમણે અંગ્રેજીમાં બ્રાહ્મણિકલ મેગેઝિનની શરૂઆત કરેલી. ત્યાર પછી ફારસીમાં મિરાત ઉલ અખબાર જે છે એની શરૂઆત કરેલી. ફારસીમાં મિરાત ઉલ અખબાર જે છે એની શરૂઆત કરી. અને આ મિરાત ઉલ અખબાર જે હતું એમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બાબતોનો ઉલ્લેખ કરવામાં આવતો, જ્યારે સંવાદ કૌમુદી જે હતું એમાં ધાર્મિક નૈતિક વિષયોની સાથે સાથે કેટલાક અંશે રાજકીય બાબતોની પણ ચર્ચા કરવામાં આવતી. તો આમ ભારતમાં રાજા રામમોહન રોયે પણ 19મી સદીના શરૂઆતના દશકાઓમાં સમાચાર પત્રો જે હતા, અખબારો જે હતા એને માધ્યમ બનાવ્યું અને એની પૃષ્ઠભૂમિમાં એમનું મહત્વનો જે ઉદ્દેશ જે હતો કે સામાજિક સુધારણા કરવી. ખબર છે, કારણ કે તત્કાલીન સમયગાળા દરમિયાનનો જે સામાજિક જે પરિવેશ હતો એ સમાજની અંદર અને પર્ટિક્યુલરલી ખાસ કરીને એલિટ જે સમાજ જે હતો, એલિટ વર્ગ જે હતો એમાં જે સતી પ્રથા જેવા જે દૂષણો જે હતા એ આપણને જોવા મળે છે. બાળકીને દૂધ પીતી કરવી, સ્ત્રીને જીવતી જે છે સળગાવી દેવી, નાની ઉંમરમાં જે દીકરીઓ જે વિધવા જે બને તો એ પુનઃલગ્ન ન કરી શકે. તો આમાં નાના મોટા અનેક એવા જે દૂષણો જે હતા કે જે સામાજિક જે કુરિવાજો જે હતા, કુરીતિઓ જે હતી એનાથી આ રાજા રામમોહન રોય જે છે પોતે વ્યથિત થયેલા. કારણ કે એમના પોતાના પરિવારમાં પણ જેને કહી શકાય કે એમના ભાભી જે છે એમને સતી થવું પડેલું. તો આ બધી ઘટનાઓ એમની સમક્ષ હતી એમ. તો એ તત્કાલીન સમયગાળા દરમિયાનનો જે પરિવેશ જે છે એ આવા જે નૈતિક સાહસ કરનાર જે વ્યક્તિઓ જે હોય છે એના ઉપર અસર કરતો હોય છે. અને એવા વ્યક્તિઓ જે છે એ સમાચાર પત્રોના માધ્યમથી પોતાના વિચારો વ્યક્ત કરે છે અને સમાજમાં જે ચાલતી જે ઘટનાઓ જે છે એનું નિરૂપણ જે છે એ અખબાર દ્વારા કરીને લોકોને જાગૃત કરવાનું કામ કરે છે. એટલે અહીંયા જે આપણે ફરીવાર જે કહીએ છીએ કે જે રીતે ડોક્ટર રતન રુસ્તમ માર્શલે પણ એમ કીધું હતું એમ કે સમાચાર પત્રોનું કામ જે છે એ માહિતી આપવાનું તો છે જ નહીં, પણ માહિતીની સાથે સાથે વિચાર આપવાનું કામ પણ એને કરવાનું છે. લોકોને વિચારતા પણ કરવાના છે અને સમાજમાં જે બદીઓ જે છે બદીઓને ઉજાગર કરીને લોકોની સમક્ષ લોકોને બોલતા કરવાના છે. જે અબોલ લોકો જે છે, જે મૂંગા લોકો જે છે એને બોલતા કરવાના છે. તો આમ શરૂઆતમાં જેને કહી શકાય કે રાજા રામમોહન રોયે આ પ્રયાસ કર્યો. હવે ત્યાર પછી તમે જોશો તો આ જે બધા પ્રયાસો શરૂ જે હતા તો કંપની સરકારે સમયાંતરે એ પ્રકારના જે કાયદાઓ જે છે પસાર કર્યા કે જેનાથી આ પ્રેસ જે હતું, છાપકામ જે હતું, અખબારો જે હતા એના પર પ્રતિબંધ મૂકી શકાય. તો 1823માં કંપની સરકારે ગવર્મેન્ટ પ્રેસ ઓર્ડિનન્સ જે છે એ જાહેર કર્યો અને એના દ્વારા સમાચાર પત્રો ઉપર અંકુશ મૂક્યો. ત્યારે રામમોહન રોય જે હતા એમણે આ કાયદાનો આ જે ઓર્ડિનન્સ જે હતો, હુકમ જે હતો એનો ખૂબ જ વિરોધ કર્યો. બરોબર છે, અને કે આ પ્રકારની સ્થિતિ ન હોવી જોઈએ, કારણ કે અખબારો જે છે એ જનતા સુધી માહિતી પહોંચાડનારા એ માધ્યમ છે. અને તમે કેવી રીતે તમે એ સમાચાર પત્રો પર પ્રતિબંધ મૂકી શકો? આમ છતાં પણ શાસન જે છે એ કંપની સરકારનું હતું. બરોબર છે, સત્તામાં એ લોકો હતા. પરિણામ સ્વરૂપ આ પ્રકારના જે કાયદાઓ જે છે એ સમયાંતરે એ મૂકવામાં આવેલા જોવા મળે છે. હવે તમે જોશો તો એ જ રીતે ભબાનીચરણ જે હતા, બરોબર છે, ભબાનીચરણ નામના જે વ્યક્તિ જે હતા એ પ્રતિક્રિયાવાદી હતા એમ. હવે
તમે જોશો તો જે રીતે બંગાળની અંદર એક બાજુ સુધારાવાદી જે મુવમેન્ટ ચાલતી અને બીજી બાજુ જે છે રિએક્શનરી મુવમેન્ટ જે છે પ્રત્યાઘાતી મુવમેન્ટ પણ ચાલતી. એક બાજુ સુધારાનો જે વર્ગ હતો તો બીજી બાજુ પ્રત્યાઘાતીઓનો પણ એવો વર્ગ હતો. અને રાજા રામમોહન રોય જે સામાજિક જે દૂષણો જે હતા એને ઉજાગર કરવાનું કામ કર્યું અને છેક બ્રિટનની પ્રિવી કાઉન્સિલ સુધી અરજીઓ કરી કે ભારતમાં તત્કાલીન સમયગાળા દરમિયાન જે ખાસ કરીને જે સતી પ્રથા જે છે એ જઘન્ય અપરાધ જે છે સ્ત્રીઓ ઉપર અને એને કોઈ પણ ભોગે એને એના ઉપર પ્રોહિબિશન જે છે લાદવો જોઈએ. તો બીજી બાજુ જે પ્રત્યાઘાતીઓનો જે એક વર્ગ જે હતો એમાં રાધાકાંત નામનું આપણને નામ મળે છે, રાધાકાંત. તો એમણે પણ પ્રતિપક્ષમાં રાજા રામમોહન રોયની જે સુધારાવાદી જે મુવમેન્ટ જે હતી એની સામે એમણે પણ હજારો લોકોની સહીઓ વાળું જે આવેદનપત્ર જે છે તૈયાર કર્યું અને લોર્ડ વિલિયમ બેન્ટિંગની સમક્ષ પણ જણાવ્યું કે અમારી જે સામાજિક અને જે ધાર્મિક બાબતો જે છે એમાં કોઈએ માથું ન મારવું જોઈએ. તો આમ આ બંને રીતે બરોબર છે, એક બાજુ મતલબ કે સામાજિક સુધારાવાદી મુવમેન્ટ પણ ચાલે છે અને બીજી બાજુ આપણને આ પ્રકારનો જે પ્રતિક્રિયાવાદી વર્ગ જે છે એ પણ જોવા મળે છે. તો એમાં એક આપણને નામ મળે છે ભવાની ચરણ કે જે સુધારાવાદી પ્રવૃત્તિઓના આલોચક હતા, ભવાની ચરણ. અને એમણે પણ 1822માં સમાચાર ચંદ્રિકા શરૂ કર્યું હતું અને એ પ્રત્યાઘાતી હિન્દુઓનું મુખપત્ર બન્યું હતું. પ્રત્યાઘાતી હિન્દુઓનું મુખપત્ર જે છે એ બન્યું હતું. તો આમ તમે જોશો તો જ્યારે તમે આ સામાયિકો જે પિરિયોડિકલ જે છે એનો જ્યારે સ્ટડી કરો છો ત્યારે આપણને આ બંને જે સમાજમાં જે વ્યાપ્ત જે મતલબ જે પ્રવાહો જે છે સમાજમાં તત્કાલીન સમયગાળા દરમિયાન જે વ્યાપ્ત જે પ્રભાવો જે છે તે એક બાજુ સુધારાવાદી વર્ગ જે છે જે સુધારાની વકાલત કરે છે, બીજી બાજુ પણ એક એવો જે પ્રતિક્રિયાવાદી જે છે રિએક્શનરી જે વર્ગ જે છે કે જે સુધારા વિરોધી અને યથાસ્થિતિ જે છે રૂઢિવાદિતા જે છે એને મેન્ટેન કરવાનું કામ પણ કરતો હોય છે. તો એક અભ્યાસુ તરીકે સ્કોલર તરીકે આ પિરિયોડિકલ્સનું સ્ટડી જે છે એક ઇતિહાસના સાધન તરીકે આ પિરિયોડિકલ્સ કે સામાયિકો જે છે જર્નલ જે છે એ આપણા માટે ખૂબ જ મહત્વના છે. હવે જે બ્રહ્મો સમાજની જે સ્થાપના થઈ કે પછી પ્રાર્થના સમાજ જે છે કે આર્ય સમાજ જે છે બરોબર છે, તો તત્કાલીન સમયગાળા દરમિયાન જે આ જે સુધારણા જે મુવમેન્ટ જે થઈ તો એ તમામ જે સમાજો જે હતા તમામ આવી જે સંસ્થાઓ જે હતી એ સંસ્થાઓ દ્વારા પોતાના મુખપત્રો જે છે એ શરૂ કરવામાં આવેલા. તત્વબોધિની પત્રિકા છે કે સુબોધ પત્રિકા જે છે બરોબર છે, તો આવી પત્રિકાઓ જે છે એ સામાજિક સુધારકોએ સુધારાવાદી મુવમેન્ટને વેગ આપવા માટે એને શરૂઆત કરેલી. દયાનંદ સરસ્વતીનું નામ આપણને મળે છે આર્ય સમાજના સ્થાપક તરીકે અને એમણે સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ પણ લખેલો બરોબર છે, એ પણ આપણી પાસે ઉપલબ્ધ છે. 1826માં તમે જોશો તો યુગલ કિશોર શુકલે કલકત્તાના કોલુટોલા મહોલ્લામાં હિન્દીમાં ઉદંત માર્તંડની શરૂઆત કરેલી. રામમોહન રોય આ જ સમયમાં હિન્દીમાં બંગદૂત જે છે એને શરૂ કર્યું. આ પછી તમે જોશો તો બનારસ અખબાર 1845માં, ઇન્ડિયન સન 1846માં, સુધાકર 1850માં, બુદ્ધિ પ્રકાશ 1852માં, મજહરુલ સરૂર હિન્દી ઉર્દુમાં 1852માં, ત્યાર પછી 1854માં સમાચાર સુધા વર્ષન વગેરે અખબારો જે છે એ શરૂ થયેલા આપણને જોવા મળે છે. તો આ આપણે કેટલીક ભૂમિકા જે છે એ ગુજરાતી સમાચાર પત્રોને સમજતા પહેલા આ ભૂમિકાને પણ આપણે સમજવી એ જરૂરી છે. 1857માં તમે જોશો તો અઝીમુલ્લા ખાન કે જેમણે પયામે આઝાદી નામનું રાષ્ટ્રીય અખબારની શરૂઆત કરેલી. પયામે આઝાદી, અને આ અખબાર જે હતું પ્રથમ ઉર્દુમાં પબ્લિશ થતું અને ત્યાર પછી હિન્દીમાં પણ પ્રસિદ્ધ થવા લાગેલું. તો બ્રિટિશ સરકારની વિરુદ્ધમાં એક પ્રકારે વિરોધ કે એક વિરોધની હવા જે છે એ ઊભી કરવાનું કામ જે છે આ અઝીમુલ્લા ખાનના પયામે આઝાદી નામના પત્રએ કરેલી આપણને જોવા મળે છે. અને દિલ્હીની પ્રજામાં સ્વતંત્રતા પ્રેમ દેશાભિમાન જગાડવાનું કામ જે છે આ પયામે આઝાદીએ કરેલું. અને આ પયામે આઝાદીમાં કેટલીક જે કડીઓ જે છે રાષ્ટ્રીય ગીતની કેટલીક કડીઓ જે છપાયેલી હું તમારી સામે રજૂ કરું છું કે હમ હૈ इसके मालिक हिंदुस्तान हमारा, हम हैं इसके मालिक हिंदुस्तान हमारा, पाक वतन है कौम का
जन्नत से भी प्यारा, आज शहीदों ने तुझको अहले वतन ललकारा, तोड़ो गुलामी की जंजीरें, बरसाओ अंगारा, तोड़ो गुलामी की जंजीरें, बरसाओ अंगारा. તો આ પયામે આઝાદીનું પણ જેને કહી શકાય કે તત્કાલીન સમયગાળા દરમિયાન ઇતિહાસમાં સ્વતંત્ર આંદોલનના ઇતિહાસમાં ખૂબ જ મહત્વનું સ્થાન છે. તો ગુલામીની જંજીરો તોડવા માટે બરોબર છે, જે ગુલામીની જંજીરો જે છે એ ભારતીયો ઉપર જે લાદવામાં આવેલી છે તો એને તોડવાની જે એક હાકલ જે છે એ આપણને પયામે આઝાદીમાં જોવા મળે છે. ત્યાર પછી તમે જોશો તો 1853માં હરીશચંદ્ર મુખર્જી દ્વારા હિન્દુ પેટ્રિયટ 1853માં હરીશચંદ્ર મુખર્જી દ્વારા હિન્દુ પેટ્રિયટ સમાચાર પત્ર શરૂ થયું અને આ સમાચાર પત્રએ પણ બ્રિટિશ વિરોધી વલણને પ્રાધાન્ય આપેલું અને તેનો મુખ્ય ઉદ્દેશ જે છે એ દેશના હિતોની ન્યાયસંગત હિમાયત કરવાનું અને સાથે સાથે સામાજિક અને રાજકીય જે દુષ્કૃત્યો જે હતા એને ખુલ્લા પાડવાનું હતું, જેનાથી તત્કાલીન દેશ ગ્રસ્ત હતો. તો તત્કાલીન સમયગાળા દરમિયાન જે સામાજિક જે વિષમતા જે હતી કે સામાજિક જે દૂષણો જે હતા, રાજકીય જે દુષ્કૃત્યો જે પણ જે હતા તેને ખુલ્લા કરવાનું કામ જે છે એ આ સમાચાર પત્ર દ્વારા થયું. અને 1854માં સંથાલ જે વિદ્રોહ જે થયો બરોબર છે, તો સંથાલ વિદ્રોહનું સમર્થન પણ આ હિન્દુ પેટ્રિયટે કરેલું. તો જેને કહી શકાય કે આ જે ટ્રાઇબલ જે મુવમેન્ટ જે હતી એમ બરોબર છે ને, એ ટ્રાઇબલ મુવમેન્ટમાં આપણને આ પ્રકારનો એક વિદ્રોહ જે છે 1854માં થયેલો જોવા મળે છે, સંથાલ વિદ્રોહ. તો સંથાલ વિદ્રોહનું પણ સમર્થન જે છે એ આ હિન્દુ પેટ્રિયટ નામના અખબારે જે છે કરેલું છે. અને 1857ની ક્રાંતિ દરમિયાન પણ એની મહત્વની ભૂમિકા રહી છે અને એને એક મહાન ક્રાંતિની સંજ્ઞા જે છે એ આ મુખર્જીએ આપેલી આપણને જોવા મળે છે. તો આમ ભારતમાં સ્વાતંત્ર્ય ચેતના જગાવવાનું કામ, રાષ્ટ્રાભિમાન જે છે, દેશાભિમાન જે છે એ જગાવવાનું કામ અને સાથે સાથે ટ્રાઇબલ લોકોના પણ જે પ્રશ્નો જે હતા, ખેડૂતોના પણ જે વિદ્રોહ જે થતા, તો એનું પણ આ મુખર્જીનું જે આ પત્ર જે હતું હિન્દુ પેટ્રિયટ એના દ્વારા એને જાહેર પણ કરવામાં આવતા. તો આ પણ ખૂબ જ મહત્વની બાબત છે. તો તત્કાલીન સમયગાળા દરમિયાન જે અખબારો જે છે એ ભલે એનો જે જોક જે છે એ સામાજિક સુધારાનો રહ્યો હોય, આમ છતાં ધીરે ધીરે આ સમાચાર પત્રો જે હતા કે જે સામાયિકો જે હતા એ સામાયિકો ધીરે ધીરે બ્રિટિશરોની પણ જે અન્ય જે નીતિઓ જે હતી એ નીતિઓની આલોચના પણ કરતા અને રાષ્ટ્રાભિમાન જગાવવાનું જે છે એ મહત્વનું કામ પણ કરતા. હવે તમે જોશો તો ગુજરાતનું જે પ્રથમ જે અખબાર જે છે બરોબર છે, ગુજરાતનું જે પ્રથમ જે સમાચાર પત્ર જે છે એ શરૂ કરવાનું શ્રેય જે છે એ ફરદુનજી મર્જબાનને જાય છે. ફરદુનજી મર્જબાન, અને એમણે 1822માં સમાચાર પત્રની શરૂઆત કરી અને એ ભારતનું બીજું દેશી પત્ર બન્યું. અને ગુજરાતનું એ પ્રથમ દેશી પત્ર બન્યું અને ભારતનું એ બીજું દેશી પત્ર બન્યું. અને એને પણ આ મુંબઈના સમાચાર એને પણ ભારતના ઇતિહાસમાં ખૂબ જ મહત્વની ભૂમિકા જે છે એ નિભાવેલી આપણને જોવા મળે છે. તો ગુજરાતમાં પણ સમયાંતરે અલગ અલગ જે અખબારો જે છે એ અખબારો શરૂ થયા. એમાં તમે જોશો તો 1851માં દાદાભાઈ નવરોજીએ રાષ્ટ્રગોપ્તા સત્યવાદી શરૂ કર્યું અને આ પત્રએ પણ સુધારાવાદી પ્રવૃત્તિને વેગ આપ્યો. અને આ પત્રએ 1857ના વિદ્રોહનો ઉલ્લેખ કરી ભારતીય પક્ષનું સમર્થન કર્યું હતું અને સામે બ્રિટિશરોની જે દમન જે નીતિ જે હતી એને ખુલ્લી પાડવાનું કામ પણ આ રાષ્ટ્રગોપ્તા જે છે એના દ્વારા કરવામાં આવેલું. ત્યાર પછી 1850માં બુદ્ધિ પ્રકાશ આપણને જોવા મળે છે. 1855માં કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ જે છે જોવા મળે છે. 1864માં નર્મદ અને એમના જે સાક્ષર જે વિદ્વાનો જે છે એમણે દાંડીઓ જે છે એની શરૂઆત કરેલી. તો આ અખબારોની મહત્વની ભૂમિકા રહેલી જોવા. અને આ જે સત્યપ્રકાશ જે હતું કે દાંડીઓ જે હતા એમણે પણ તત્કાલીન સમયગાળા દરમિયાન ની જે વિષમતા જે હતી એ વિષમતાને ખુલ્લી પડવાનું કામ જે છે કરેલું છે. 1854માં શમશેર બહાદુર, 1861માં ખેડા વર્તમાન, 1864માં ગુજરાત મિત્ર વગેરે અખબારો જે છે શરૂ થયા. તો મિત્રો
ગુજરાતમાં પણ આ જે સમાચાર પત્રો જે છે એ સમયાંતરે શરૂ થયેલા જોવા મળે છે. અને આ જ સમયગાળા દરમિયાન તમે જોશો તો જે રીતે લોકમાન્ય તિલકના પણ મરાઠા અને કેસરી જે અખબારો જે હતા એ સમાચાર પત્રો પણ ઓલરેડી શરૂ થઈ ચૂક્યા હતા. અને એમણે પણ જેને કહી શકાય ભારતની આઝાદીમાં આ સમાચાર પત્રોએ પણ મહત્વની ભૂમિકા નિભાવેલી, બરોબર છે. અને એના જે સંપાદક જે હતા લોકમાન્ય તિલક, જેમને 2 થી 3 વખત એમને જેલની સજા જે છે એ પણ કરવામાં આવેલી. એમણે બ્રિટિશરોની અન્યાયી નીતિઓની ટીકા કરી. એક વખત જે પ્લેગ જે ફાટી નીકળ્યો, બરોબર છે, 1897 પ્લેગ ફાટી નીકળ્યો, તો એ પ્લેગના સમયગાળા દરમિયાન પણ એમણે બ્રિટિશરોની જે ઉદાસીનતા જે હતી એને ઉજાગર કરવાનું એમણે કામ કરેલું. તો તેમના લખાણોએ જે તત્કાલીન જે યુવાનો જે હતા એ યુવાનોમાં જાગૃતિનો નવસંચાર કર્યો. અને એ યુવાનોમાં તમે જોશો તો આપણને 2 નામ મળે છે, ચાપેકર બંધુઓ. અને આ ચાપેકર જે બંધુઓ જે હતા એમણે 27 જૂન 1898માં પ્લેગ કમિટીના અધ્યક્ષ જે હતા રેન્ડ અને લેફ્ટનન્ટ આયસ્ટ, ની હત્યા કરેલી, બરોબર છે. તો તિલકે કેસરીના માધ્યમથી, મરાઠા અને કેસરીના માધ્યમથી જે ઉગ્રવાદી જે લખાણો જે લખ્યા, તો સરકારે એમના ઉપર રાજદ્રોહનો મુકદ્દમો જે ચલાવ્યો અને 1897માં તેમની ધરપકડ કરવામાં આવેલી અને 18 માસની જેલની સજા જે છે કરવામાં આવેલી. તો લોકમાન્ય તિલકને 2 વખત એમને જેલની સજા જે છે કરવામાં આવે છે. અહીંયા એક નોંધવાની બાબત એ છે મિત્રો કે આ કેસરીના જે સંપાદક જે હતા લોકમાન્ય તિલક, કે જ્યારે એમને જેલની સજા થાય છે તો એમને જામીન માટે જેને કહી શકાય કે પૈસાની આવશ્યકતા હતી. હવે એ પૈસા જે છે એ તત્કાલીન સમયગાળા દરમિયાન તમે જોશો તો 19મી સદીના પ્રખર સામાજિક સુધારક જેને કહી શકાય, ક્રાંતિકારી સુધારક જેને કહી શકાય એવા જ્યોતિબા ફૂલે જે છે એમણે આપેલા. હવે જ્યોતિબા ફૂલે પણ 19મી સદીનું બહુ મોટું વ્યક્તિત્વ જેને કહી શકાય. તો સામાજિક ક્રાંતિના ઇતિહાસમાં જેટલું સ્થાન રાજા રામમોહનનું છે કે દયાનંદ સરસ્વતીનું છે, એટલું જ સ્થાન જેને કહી શકાય કે જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેનું રહેલું જોવા મળે છે. અને એ જ્યોતિબા ફૂલે તમે જોશો ને તો 19મી સદીમાં એમણે સત્યશોધક સમાજ, અર્થાત કે 1873માં એમણે આ સત્યશોધક સમાજની જે સ્થાપના કરેલી અને એના દ્વારા એમણે એક વૈકલ્પિક વ્યવસ્થાનું, સામાજિક વૈકલ્પિક વ્યવસ્થાનું નિર્માણ કર્યું. અને એમણે પ્રસિદ્ધ ગુલામગીરી જેવા ગ્રંથો લખીને સમાજમાં એક ચેતનાનો સંચાર કરવાનું અમૂલ્ય કામ જે છે એમના દ્વારા થયેલું. પણ આજે આપણે માત્ર જ્યોતિબા ફૂલેનો એક અખબાર નવેશ તરીકે એમની શું ભૂમિકા હતી એની આપણે વાત કરીશું. તો જ્યારે આપણે જ્યોતિબા ફૂલેના વ્યક્તિત્વ વિશે જ્યારે વાંચીએ છીએ ત્યારે એમનું એક પત્રકારી તરીકેનું વ્યક્તિત્વ પણ આપણી સામે ઉભરીને આવે છે. અને એ સમાચાર પત્રને શરૂ કરવા પાછળનો પણ એમનો મહત્વનો જે અભિગમ એ હતો કે તત્કાલીન સમયમાં જે સામાજિક જે વિષમતા જે હતી, દૂષણો તો હતા, અને સામાજિક જે વિષમતા જે હતી, જે ચાતુર્વર્ણ વ્યવસ્થા જે છે સમાજમાં જે પ્રગાઢ જે બનેલી, અને એમાં જે શૂદ્રો છે કે મહિલાઓ જે છે કે અતિશૂદ્રો જે છે એનો સમર્થન કરનાર કોઈ ન હતો. ત્યારે એવા સમયગાળા દરમિયાન આ જ્યોતિબા ફૂલે જે છે એ પોતાના દિનબંધુ અખબાર દ્વારા, દિનબંધુ એમણે જે અખબાર જે શરૂ કરેલું એનું નામ છે દિનબંધુ, બરોબર છે, એટલે કે ગરીબોનો ભાઈ, ગરીબોનો બેલી. આ જે દિન દુખિયા જે લોકો જે છે એનું સાંભળનાર તો કોઈ નથી એમ. તો એના પ્રશ્નો જે છે, ખેડૂતો જે છે, લેબર ક્લાસ જે છે, મજૂરો જે છે, તો એની પણ કેટલી બધી સમસ્યાઓ છે. તો એ સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે લાવી શકીએ, તો તમે જોશો તો આ દ્રષ્ટિએ જ્યોતિબા ફૂલેનું આ જે સમાચાર પત્ર જે છે ને એ ખૂબ જ મહત્વનું સ્થાન જે છે ધરાવે છે. 1877માં 1 જાન્યુઆરી 1877માં એમણે આ દિનબંધુ જે છે અખબારની શરૂઆત કરેલી. અને અખબારનો જે પાયાનો મુખ્ય ઉદ્દેશ જે હતો એ કે શ્રમિકો જે હતા, લેબરર જે વર્ગ જે હતો, શ્રમિકો જે હતા, એની તમામ પ્રકારની જે સમસ્યાઓ જે છે એને ઉજાગર કરવી. અને આ પત્રમાં જ્યોતિબા ફૂલે જે છે એ લેખો લખીને શ્રમિકો અને ખેડૂતોમાં જાગૃતિ લાવવાનું કામ કરતા. તો આ ખૂબ જ મહત્વનું આ સમાચાર પત્ર હતું. 1880માં એ પછી મુંબઈથી પ્રગટ થવા માંડ્યું અને
એના જે તંત્રી બને છે નારાયણ લોખંડે એ પણ યુવાન હતા અને જ્યોતિબા ફૂલેના માર્ગદર્શનમાં એ પોતે કામ કરતા. તો સતત આ દીનબંધુને, આ અખબારને જેને કહી શકાય કે જ્યોતિબા ફૂલેની સતત પ્રેરણા જે છે એ પ્રાપ્ત થતી રહી. તો મજૂરોના કલ્યાણ માટે, મજૂરોના પ્રશ્નોને વાચા આપવાનો જો બળુકો જો પ્રયાસ જો 19મી સદીમાં કર્યો હોય, સશક્ત અને મજબૂત જો પ્રયાસ કર્યો હોય, તો એ જ્યોતિબા ફૂલેનું આ દીનબંધુ અખબાર હતું. અર્થાત કે જે તત્કાલીન સમયના ગાળા દરમિયાનના જે અજ્ઞાન, લાચાર અને જે ગરીબ જે મજદૂરો જે હતા એના પ્રશ્નોને વાચા આપવાનું કામ આ દીનબંધુ દ્વારા કરવામાં આવ્યું. અર્થાત આ દીનબંધુ જે છે એ સત્ય શોધક સમાજનું મુખપત્ર બન્યું. બરોબર છે. તો દીનબંધુ દ્વારા જ્યોતિબા ફૂલેએ શ્રમિકો અને ખેડૂતોમાં જનજાગૃતિ ફેલાવવાનું મહત્વનું કામ જે છે એમના દ્વારા કરવામાં આવ્યું. તો આ એક એની અગત્યતા એ માટે મિત્રો વધી જાય છે કે જે મુખ્ય ધારાના જે સમાચાર પત્રો જે હતા તત્કાલીન સમયગાળા દરમિયાન, જે મેઇન સ્ટ્રીમ જર્નાલિઝમ જે હતું કે જેમાં તત્કાલીન સમયગાળા દરમિયાનની જે સામાજિક જે સમસ્યાઓ જે હતી અને પર્ટિક્યુલરલી જે ભદ્ર વર્ગમાં જે દૂષણો જે હતા એની સામે અંગુલી નિર્દેશ કરવામાં આવતો હતો. પરંતુ જે સમાજનો જે બહોળો જે વર્ગ જે હતો, જે વંચિત હતો, વંચિત સમુદાયો જે હતા, સ્ત્રીઓ જે હતી, એના પ્રશ્નો જે હતા એને વાચા આપવાનું કામ જે છે એ આપણને જ્યોતિબા ફૂલે ના પત્રકારિત્વમાં જે છે એ જોવા મળે છે. તો આ દ્રષ્ટિએ જ્યોતિબા ફૂલેનું આ જે પત્ર જે છે એ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. પ્રથમ ભાગમાં આપણે પ્રિન્ટિંગ પ્રેસની જે શરૂઆત જે થઈ, કેવા સંજોગોમાં શરૂઆત થઈ, એ પછી યુરોપિયન જે પત્રકારો જે હતા એમણે પણ કેવી રીતે જર્નાલિઝમ જે છે એની શરૂઆત કરી અને તત્કાલીન સમયગાળા દરમિયાનના જે કંપની શાસનમાં જે વ્યાપ્ત જે દૂષણો જે હતા એને ઉજાગર કરવાનું કામ કર્યું. એ પછી આપણે ભારતીય સમાચાર પત્રો જે છે અને એ સમાચાર પત્રોએ પણ તત્કાલીન સમયગાળા દરમિયાન જેને કહી શકાય કે કેવા પ્રકારની ભૂમિકા જે છે ભજવેલી, કે જેમાં આપણે રાજા રામમોહનથી માંડીને જ્યોતિબા ફૂલે સુધીની આપણે વાત કરી. હવે જે ત્રીજા પાર્ટમાં જે છે એ હું વાત કરીશ ગુજરાતી જે સમાચાર પત્રો જે છે. કારણ કે જે બંગાળમાં અને જે મહારાષ્ટ્રમાં જે સામાજિક અને ધાર્મિક સુધારણા જે આંદોલનો જે થયા એને ઝીલવાનું કામ જે છે ને એ ગુજરાતી અખબારોએ પણ કર્યું. અને તત્કાલીન સમયગાળા દરમિયાનના જે ગુજરાતી સમાજમાં જે કેટલાક જે વિદ્વાનો જે હતા એમણે પણ પોતાની વાતને રજૂઆત કરવા માટે અને સમાજમાં જે વ્યાપ્ત જે દૂષણો જે હતા એ દૂષણોના વિરુદ્ધમાં લોક જાગૃતિ ઊભી કરવા માટે એમણે અખબારોને પ્રાધાન્ય આપેલું. હવે જે આપણે જે હમણાં જે વાત કરતા હતા કે પ્રથમ જે ગુજરાતી સમાચાર જે છે મુંબઈના સમાચાર, બરોબર છે, કે જે 1822માં મુંબઈના સમાચાર 1822માં મુંબઈથી પ્રગટ થયેલું અને એ પારસી વ્યક્તિ હરદોનજી મરજવાન જે છે એમના દ્વારા શરૂ કરવામાં આવેલું. તો આ મુંબઈના સમાચાર જે છે એ મુંબઈના સમાચારે તત્કાલીન સમયગાળા દરમિયાન અને ઇન કોર્સ ઓફ હિસ્ટ્રી, બરોબર છે, ઇવન છે તમે જોશો ને તો ગાંધીજીની જે પ્રવૃત્તિઓ જે હતી, રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓ, એને ઝીલવાનું કામ જે છે એને પણ ઇન કોર્સ ઓફ ટાઈમ આ મુંબઈના સમાચાર જે છે એના દ્વારા કરવામાં આવેલું. ત્યાર પછી તમે જોશો તો 1832માં જામે જમશેદ જે છે એને શરૂ થયું, જામે જમશેદ, અને એ પારસી કોમનું એ સુધારાવાદી મુવમેન્ટને વેગ આપનાર એક મહત્વનું અખબાર જે છે એ આપણને જોવા મળે છે, જામે જમશેદ. હવે તમે જોશો એ ઘટના જે બને છે અને એ આ સમાચાર પત્રો કે સામાયિકોમાંથી આપણને તત્કાલીન સમયગાળા દરમિયાનના જે સમાજો જે છે એમાં કેવા પ્રકારની જે માનસિકતા જે છે વ્યાપ્ત જે હતી એનું ઉદાહરણ જે છે આપણને જોવા મળે છે. તમે જોશો તો આ જામે જમશેદની સાથે કે ખુશરુ કાબરાજી જે છે એ પણ જોડાયેલા હતા તંત્રી તરીકે, સમયાંતરે કે ખુશરુ કાબરાજી જોડાયેલા હતા. અને આ સમયગાળા દરમિયાન મુંબઈના કામા કુટુંબ જે હતું એમાં લગ્ન વિધિ સાંજને બદલે સવારે કરવામાં આવી.
અને જનરલી પારસી સમાજમાં લગ્ન જે છે સાંજે થતા, પરંતુ અહીંયા તો લગ્ન જે છે એ સવારે કરવામાં આવ્યા. તો આનાથી જે છે પારસી સમાજમાં બહુ મોટો ઉહાપો જે છે એ મચી ગયો. તો જામે જમશેદ જે છે એ આ પત્રએ આ લગ્નના ફેરફારને આવકારેલો. અર્થાત કે પારસી સમાજમાં પણ જે બદલાતા જે પરિમાણો જે હતા એ પરિમાણોને સ્વીકાર કર્યો અને એનું સમર્થન કર્યું. એટલે પારસી સમાજ જે છે ખૂબ નારાજ થયો. છેવટે જે એના જે તંત્રી જે હતા સોરાબજી ઝાલન, બરોબર છે, એના ઉપર લોકો ખૂબ નારાજ થયા અને છેવટે એમણે એ પત્રમાંથી રાજીનામું જે છે આપી દેવું પડેલું. બરોબર છે. તો આમ આપણે કહી શકીએ જે રીતે હિન્દુ સમાજમાં પણ જે સ્થિતિ ચુસ્તતા જે હતી, રૂઢિ ચુસ્તતા જે હતી, એ જ પ્રકારની સ્થિતિ ચુસ્તતા કે રૂઢિ ચુસ્તતા આપણને આ પારસી સમાજની અંદર પણ જોવા મળે છે. આમ છતાં પણ અખબારો જે હતા એ અખબારોના જે અખબાર નવેશો જે હતા એ સુધારાને આવકારતા. તો આ પણ એક મહત્વની ઘટના જે છે એનો આપણે ઉલ્લેખ આ રીતે આપી શકીએ. એ પછી ફોર્બસ સાહેબનું પણ ગુજરાતના ઇતિહાસમાં મહત્વનું સ્થાન છે કે જેમણે જેને કહી શકાય કે દલપતરામની સાથે મળીને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જે છે 1848માં એની સ્થાપના કરેલી. અને આ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના માધ્યમથી 1849માં વર્તમાન એમ લખાવતી સમયે વર્તમાન જેને આપણે કહીએ છીએ એ અખબાર જે છે એ ચાલુ થયું. તો ગુજરાતમાં એ વહેલું સાપ્તાહિક હતું અને તેનું અનુકરણ કરીને ત્યાર પછી અમદાવાદ કે અને ગુજરાતમાં અનેક જે વર્તમાન પત્રો હતા એ અસ્તિત્વમાં આવેલા જોવા મળે છે. તો વર્તમાન જે છે એ જેને કહી શકાય કે ગુજરાતની ભૂમિમાં શરૂ થયેલું એ પ્રથમ એ સાપ્તાહિક હતું. મુંબઈમાં જે થયું મુંબઈના સમાચાર અને પણ એ ગુજરાતી જે પારસી હતા એમના દ્વારા શરૂ કરવામાં આવ્યું. પણ ગુજરાતની જે તળભૂમિમાં આ વર્તમાન જે છે એ પ્રથમ સાપ્તાહિક બને છે. અને આ વર્તમાનમાં કવિ દલપતરામ જે છે એ વિદ્યા વૃદ્ધિ અને પ્રજા કેળવણી અંગે લેખો લખતા. બરોબર છે. આ પછી ખબર દર્પણ નામનું જે અખબાર જે છે એ શરૂ થાય છે. 1860માં અમદાવાદ સમાચાર જે છે શરૂ થાય છે. ત્યાર પછી મુંબઈથી અમદાવાદ શમશેર બહાદુર નામનું જે અખબાર જે છે એ આવેલું આપણને જોવા મળે છે. હવે તમે જોશો તો 1851માં રાષ્ટ્રગોપ્તા જે શરૂ થાય છે અને દાદાભાઈ નવરોજી એની પૃષ્ઠભૂમિમાં જોડાયેલા આપણને જોવા મળે છે. તો એમણે પણ શિક્ષણ છે, વિદ્યા છે, કેળવણી છે, સામાજિક અનિષ્ટો છે, જ્ઞાન વિજ્ઞાન જે છે, સ્ત્રી કેળવણી જે છે, આ વગેરે બાબતો ઉપર ખૂબ જ ભાર મૂકેલો. એ પછી કરસનદાસ મૂળજી, બરોબર છે, 1855માં કરસનદાસ મૂળજી કે જે સત્ય પ્રકાશ લઈને આવે છે અને આ સત્ય પ્રકાશ એ નામ પ્રમાણે પ્રકાશ ફેલાવવાનું કામ કરે છે અને ગુજરાતી પત્રકારિત્વના ઇતિહાસમાં ખૂબ મહત્વનું જે યોગદાન જે છે આપણને આ કરસનદાસનું સત્ય પ્રકાશ દ્વારા થયેલું જોવા મળે છે. એ પછી સામાજિક ક્ષેત્રે જે દૂષણો હતા અને ધર્મમાં જે પ્રવર્તમાન જે દૂષણો જે હતા, અર્થાત કે જે કહેવાતા સો કોલ્ડ જે મહંતો જે હતા એની સામે પણ બે ધડક સાચું કહેવાની હિંમત જે છે એ નર્મદ અને કરસનદાસ મૂળજી દ્વારા કરવામાં આવેલી. હવે અને એ કેટલાક જે પ્રવર્તમાન જે મહારાજો જે હતા એની મતલબ કે જે કામુકતા જે છે કે પછી એમના જે વ્યાપ્ત જે દૂષણો જે હતા એને ઉજાગર કરવાનું કામ જે છે એ કરસનદાસ મૂળજીએ કર્યું. અને એ આપણે બધા જ જાણીએ છીએ કે મહારાજા લાયબલ કેસ પણ થયો અને એ કેસમાં કરસનદાસ મૂળજી જે છે એમાં વિજય જે છે પ્રાપ્ત કરે છે. બરોબર છે. એક વખત એ પણ ઘટના બને છે મિત્રો કે મુંબઈમાં એક સભાનું આયોજન થાય છે. તો જે આપણે હમણાં પણ વાત કરી હતી કે જે રીતે ભારતની અંદર એક બાજુ સુધારાવાદી વર્ગ હતો તો બીજી બાજુ જે છે ને પ્રતિક્રિયાવાદી વર્ગ પણ જોવા મળે છે. તો ગુજરાતની પણ એ સ્થિતિ હતી એમ. તો ગુજરાતમાં પણ આ જે નર્મદ છે કે દલપતરામ છે કે પછી કરસનદાસ મૂળજી છે તો આ 19મી સદીમાં જેને કહી શકાય કે સુધારા મુવમેન્ટને વેગ આપી રહ્યા હતા એમ. તો બીજી બાજુ એવો પણ જે વર્ગ જે હતો કે જે સ્થિતિ ચુસ્ત હતો એમ, કે જે સુધારા જે છે એ ઈચ્છતા નહોતા અને પોતાની જે ઓથોરિટી જે છે, પોતાનું ડોમિનન્સ જે છે એ સમાજ, રાજ્ય કે પછી ધર્મ ઉપર પોતાનું જળવાઈ રહે એ માટે પ્રયાસશીલ હતા. તો મુંબઈની અંદર એક સભાનું આયોજન થાય છે અને ત્યારે નર્મદ જે છે એ નર્મદ એમ કહે છે કે હું આ સભામાં ભાગ લઈશ અને તત્કાલીન જે ધર્મના જે ઠેકેદારો જે છે એ મારી સાથે શાસ્ત્રાર્થ કરો. બરોબર છે. અને એ શાસ્ત્રાર્થ કરવા પાછળનો એમનો ઉદ્દેશ હતો કે જે સ્ત્રી શિક્ષણ જે છે,
સ્ત્રી શિક્ષણ ઉપર જે પાબંદી જે હતી એમ, વિધવા જે છે પુનર્લગ્ન ન કરી શકે, બરોબર છે, આવા જે સામાજિક જે દૂષણો જે હતા એમ, એ દૂષણોની સામે આ નર્મદ જે છે કે કરસનદાસ મૂળજી જે છે એમણે પોતાનો અવાજ બુલંદ કર્યો અને શાસ્ત્રાર્થ કરવા માટે નર્મદ જે છે એ મુંબઈમાં એ સભામાં જાય છે. તો ત્યારે કેટલાય બધા લોકો જે છે એમને સમજાવે છે કે તમે આ ધર્મની સામે અને ધર્મના ઠેકેદારો સામે તમે સામે પડશો તો તમને ખૂબ મોટું નુકસાન જે છે ભોગવવું પડશે, બરોબર છે. તો ત્યારે એ પોતે એમ કે છે, એક ઉદાહરણ એમાં એ પોતે આપે છે એમ, એ માર્ટિન લ્યુથરનું પણ એ પોતે ઉદાહરણ આપે છે. તો માર્ટિન લ્યુથર જે છે એના ઇતિહાસથી પણ આપણે પરિચિત છીએ કે માર્ટિન લ્યુથર જે હતા એમણે પણ યુરોપમાં સુધારાવાદી જે રિફોર્મેશન મુવમેન્ટ જે છે એને વેગ આપવાનું કામ કર્યું અને ચર્ચની સામે એમણે 95 મુદ્દાનો આખો કાર્યક્રમ જે છે એ વિટેનબર્ગનું જે ચર્ચ જે હતું ત્યાં એ ચિપકાવીને એક વિરોધનું વ્યુગલ જે છે એ ફૂંકેલું, બરોબર છે. તો એ માર્ટિન લ્યુથર જે છે એમ કે છે કે મેલના તમામ જે કે નળિયા જે હોય, બરોબર છે, એ જો તે મારા પર વરસાવશો તો પણ કે હું મારી સુધારાવાદી મુવમેન્ટથી પાછું પગલું નહીં ભરું, બરોબર છે. તો બીજી બાજુ અહીંયા એક જે નૈતિક જે હિંમત જે છે એ આપણને આ અખબાર રવેશોના વ્યક્તિત્વમાં આપણને જોવા મળે છે. અને આ જેને કહી શકાય કે કરસનદાસ મૂળજી જે હતા એ સ્ત્રીઓને સ્પર્શતા સ્ત્રીબોધ સામાયિકમાં એ પોતે લેખો લખતા અને આ સ્ત્રીબોધ નામનું જે સામાયિક જે છે એને પણ તત્કાલીન સમયગાળા દરમિયાન સ્ત્રીઓની જે સમસ્યાઓ જે હતી એમ એ સમસ્યાઓને ઉજાગર કરવાનું કામ કર્યું. એ પોતે બુદ્ધિવર્ધક જે છે, જ્ઞાન પ્રસારક જે છે, આવા જે અખબારો જે હતા એમાં પણ પોતે રેગ્યુલર લખતા. તે ઉપરાંત તેમણે નીતિ વચન અને સંસાર સુખ જેવા પુસ્તકો પણ લખીને સામાજિક સુધારાના કાર્યને વેગ આપેલો. તો આમ એમનો સામાજિક બહિષ્કાર થયો હતો એમ કરસનદાસ મૂળજીનો, કારણ કે એમણે પાછો વિદેશમાં પ્રવાસ પણ કરેલો, ઇંગ્લેન્ડનો પ્રવાસ પણ કરેલો અને ઇંગ્લેન્ડના પ્રવાસ ઉપર પણ પુસ્તક લખેલું એમ. એમનો સામાજિક બહિષ્કાર પણ થાય છે. આમ છતાં પણ એ પોતે પાછી પાની કરતા નથી કરસનદાસ મૂળજી. અને તમે જોશો તો એમણે પોતાના અખબારમાં જે કપોળો જ્ઞાતિ કે જે પોતે એ જ્ઞાતિમાંથી આવતા હતા, તો કપોળો જ્ઞાતિ એના જયારે લગ્નો જયારે થતા તો ત્યારે એમાં જે ફટાણા જે છે ગાવામાં આવતા, મહિલાઓ દ્વારા ફટાણા ગાવામાં આવતા અને એમાં પણ જે જુગુપ્સા જે હતી એમ કે જે એટલું મતલબ કે અરુચિકર લાગતું એમ એ ગીતોમાં. તો કરસનદાસ મૂળજીએ પોતાના અખબારની અંદર આ ફટાણા ગાતી જે કપોળ જ્ઞાતિની જે બહેનો જે હતા એના નામ પણ લખેલા. તો એનાથી કપોળ જ્ઞાતિનો આખો જે સમાજ જે છે એ ખૂબ નારાજ થયેલો, બરોબર છે. તો જેને કહી શકાય કે કરસનદાસ મૂળજી જે છે એ તત્કાલીન સમયગાળા દરમિયાન જે કોઈ પણ જે મતલબ કે આવી જે અઘટિત જે ઘટનાઓ જે હતી, અર્થાત કે જે મતલબ કે ઇરેશનલ ટાઈપની જે ઘટનાઓ જે હતી એને પણ એ પોતે પોતાના અખબારની અંદર સ્થાન આપતા અને એનો વિરોધ પણ કરતા. ભલે એ સમાજનો બહિષ્કાર એમને સામનો કરવો પડ્યો હોય, આમ છતાં પણ એમાંથી પાછા હટ્યા નહોતા. એ પછી આપણને વીર નર્મદ કે જેમણે દાંડીઓ એમના સાક્ષર મિત્રો સાથે શરૂ કરેલું અને એનો મુદ્રાલેખ જે હતો કે મોટું નામ રાખી હલકું કામ કરવું, એના કરતા તો હલકું નામ રાખીને મોટું કામ કરવું વધારે સારું. તો આ મુદ્રાલેખને જાળવીને આ દાંડીઓ જે છે એને પણ તત્કાલીન સમયમાં સામાજિક જે દૂષણો જે હતા એના તરફ પણ અંગુલ નિર્દેશ કર્યો અને સાથે સાથે રાજકીય બાબતોમાં પણ મતલબ જે અનીતિ જે હતી એમ ભ્રષ્ટાચાર જે હતો એના તરફ પણ એમણે અંગુલ નિર્દેશ કરેલો. ઇવન એમનું જે અખબાર જે છે બરોબર છે એ અખબારમાં એમણે ભાવનગરના ગગા ઓઝા વિશે પણ લખેલું અને નાગર જ્ઞાતિમાં જે વ્યાપ્ત જે દૂષણો જે હતા એનો પણ એમણે વિરોધ કરેલો. તો આ એક જેને કહી શકાય કે નૈતિક હિંમત જે છે એ નર્મદે પર આ દાંડીઓ શરૂ કરીને કરેલી આપણને જોવા મળે છે. હવે તમે જોશો તો આ સમયગાળા દરમિયાન ગુજરાત મિત્ર જે છે એ સુરતથી પ્રકાશિત થતું. ગુજરાત મિત્ર, હવે આ ગુજરાત મિત્રમાં પણ 1871માં એક ઘટના જે છે નોંધવામાં આવેલી છે મિત્રો. હવે તમે જોશો ને તો આ અખબારો ઇતિહાસના એક અગત્યના દસ્તાવેજ તરીકે આપણે ખૂબ ઉપયોગી બને અને તત્કાલીન સમયનો જે સામાજિક પરિવેશ જે છે આપણી સામે સમક્ષ છતો થાય છે કે બહુ ઓછા એવા સમાચાર પત્રો જે હતા કે જેમાં
એ તત્કાલીન સમયગાળા દરમિયાન જે ભારતના જે અછૂતો જે હતા અને અછૂતોની સમસ્યાઓનો કોઈ પાર નહોતો, તો એ અછૂતોની સમસ્યાઓ અંગે પણ ક્યારેક ક્યાંક છૂટાછવાયા દાખલા જે છે આપણને જોવા મળે છે. તો આ ગુજરાત મિત્ર જે સુરતથી જે પ્રકાશિત થતું, તો એમાં પણ સમાચાર છપાયા હતા એમ, બરોબર છે. અને એમાં જે લખવામાં આવેલા છે કે સુરતના શેઠિયા અને બીજા આબરૂદાર માણસોએ સરકાર સમક્ષ ફરિયાદ નોંધાવી છે, તેમ છતાં તેમને અછૂત જેવી હલકી વરણ સાથે ગાડીના ડબ્બામાં બેસાડવામાં આવે છે, તે શરમનો વિષય છે. અછૂતોને અલગ ડબ્બામાં બેસાડવા જોઈએ, બરોબર છે. તો આ પ્રકારની સ્થિતિ, આ પ્રકારની માનસિકતા જે છે એની મતલબ કે ઉજાગર જે છે એ આપણા સમાચાર પત્રની અંદર થયેલું જોવા મળે છે. અર્થાત કે અછૂત જે છે એ અન્ય સવર્ણ સમાજની સાથે ગાડીના ડબ્બામાં એક સાથે એ મુસાફરી ન કરી શકે, અને કરે તો પછી એની ફરિયાદ જે છે એ તત્કાલીન સમયગાળા દરમિયાનના જે શેઠિયાઓ જે હતા, જે અલીટ વર્ગ જે હતા, એને તત્કાલીન સમયગાળા દરમિયાન ફરિયાદ પણ કરેલી. તો આ પણ એક મહત્વની ઘટના જેને કહી શકાય, તો એ સમાચાર પત્રોના માધ્યમથી આપણે જાણી શકીએ છીએ. તો મિત્રો, અછૂતોની પણ કેવા પ્રકારની સમસ્યાઓ જે હતી એ સમસ્યાઓનો ઉલ્લેખ આપણને આવા સમાચાર પત્રો દ્વારા આપણે જાણી શકીએ છીએ. એ પછી ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ કે જેમણે સ્વતંત્રતા અને ગુજરાતી આવા પત્રો શરૂ કરેલા, અને એ પત્રો દ્વારા એમણે સામાજિક અને રાજકીય જે પ્રશ્નો જે હતા એના પરત્વે લોકોનું ધ્યાન જે છે દોરેલું. અને આ સ્વતંત્રતા નામનું જે અખબાર જે છે કે જે 1880માં શરૂ થયેલું, એ વિદેશી સત્તાની જોહુકમી ગુલામી છોડી દેવા પ્રજાને આહવાન કર્યું હતું. ઇવન એમના આ પત્રમાં લોર્ડ લિટનના જે અન્યાયી જે કાર્યો જે હતા 1876 થી માંડીને 1880 નો જે ગાળો જે છે, બરોબર છે, લોર્ડ લિટન અને એના સમયગાળા દરમિયાન પણ જે અન્યાયી જે કેટલાક જે કાયદાઓ જે પસાર કરવામાં આવ્યા, બરોબર છે, ઇલ્બર્ટ બિલ જે છે પસાર કરવામાં આવ્યું, તો આ બધી ઘટનાઓ જે છે એ સ્વતંત્રતા સમાચાર પત્રે ઝીલેલી, એ આપણને આ સ્વતંત્રતા નામનું જે પત્ર જે છે એમાંથી જાણવા મળે છે. ઇવન જેને કહી શકાય કે કોંગ્રેસ મહાસભાની જે પ્રથમ બેઠક જે મુંબઈમાં જે મળે છે, તો એના અહેવાલો પણ આપણને આ ગુજરાતી નામનું જે અખબાર જે છે એમાં આપણને જોવા મળે છે. અને સાથે સાથે દેશી રાજ્યોમાં જે ચાલતો જે અંધેર વહીવટ જે હતો એના ઉપર પણ અંગુલી નિર્દેશ આપણને આ સ્વતંત્ર આ ગુજરાતી નામનું જે પત્ર જે છે એની અંદર જોવા મળે છે. તો આમ ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ સ્વતંત્રતા અને ગુજરાતી આ બંને અખબારો શરૂ કરેલા, અને આ બંને અખબારો જે છે એ સામાજિક અને રાજકીય પ્રશ્નોની ચર્ચા કરતા. ભલે એકદમ એક ઉગ્ર જે ચર્ચા નથી જોવા મળતી, આમ છતાં પણ એક પગરણ જેને કહી શકાય, રાજકીય બાબતોનો નિર્દેશ કરવો અને સમાજમાં વ્યાપ્ત જે દૂષણો જે છે એનો પણ ઉલ્લેખ કરવો એ નાની સૂની બાબત નહોતી. એ જ રીતે 1901માં અમદાવાદથી ગુજરાતી પંચની શરૂઆત થાય છે. તો આવા અખબારો જે છે એ ગુજરાતમાં શરૂ થાય છે. અને એ જ સાથે સાથે તમે જોશો તો સૌરાષ્ટ્રની જો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ કેટલાય અખબારો અને ખાસ કરીને સામાયિકો જે છે એની શરૂઆત થાય છે. તો નર્મદ અને કરસનદાસ મૂળજીની જે સામાજિક અને ધાર્મિક જે સુધારાની જે પત્ર કે અખબાર જે છે શરૂ કરવું એટલે એ મોતની સજા બરોબર હતું એમ. આમ છતાં પણ 19મી સદીમાં સૌરાષ્ટ્રમાં જે કેટલાક જે સમાચાર પત્રો કે સામાયિકો જે શરૂ થાય છે એ અખબારો કે સામાયિકો જે છે એ રાજ્ય કે પછી જે ધનિકો જે હતા એમના સમર્થનથી શરૂ થાય છે. એટલે આ જે સમાચાર પત્રો કે અખબારો કે સામાયિકો જે છે સૌરાષ્ટ્રના, એ રાજકીય પ્રશ્નોની એક ઉગ્ર રીતે ચર્ચા નથી કરતા. આપણને એમાં માત્ર ને માત્ર જે સામાજિક સુધારા જે છે, સંસાર સુધારા છે, વિદ્યા છે, કેળવણી છે, બરોબર છે, અંધશ્રદ્ધા જે છે, પછી મતલબ કે ભેદ છે, જાદુ છે, આવી જે બધી બાબતો જે છે ને એના ઉપર આ ભાર મૂકેલો જોવા મળે છે. અને આ પરિવેશમાં સૌરાષ્ટ્રનું જે પ્રથમ વૃત્તપત્ર જેને કહી શકાય, બરોબર છે, એ મણિશંકર કિકાણી નામના વિદ્વાન દ્વારા શરૂ થયેલું. અને મણિશંકર કિકાણી જે છે એ પણ સૌરાષ્ટ્રના એક નામી સુધારક જે હતા, અને એમની પ્રતિભાથી પણ આખું એક સુધારક જે મંડળ જે છે
એ ઊભું થયેલું આપણને જોવા મળે છે. તો એમના પ્રયત્નોથી, મણિશંકર ટીકાણીના પ્રયત્નોથી તમે જોશો ને તો 1865માં આ સૌરાષ્ટ્ર દર્પણ જે છે એ બહાર પડ્યું અને એના તંત્રી તરીકે જોશો તો હરિદત્ત એ નિમાયેલા આપણને જોવા મળે છે. અને આ જુનાગઢથી પ્રસિદ્ધ થયો તો તમે જોશો એનું મથાળું જે છે, તમે આ સ્લાઇડમાં પણ તમે જોઈ શકો છો કે જુનાગઢ નવાબની મદદથી શરૂ થયું હોય, દરેક અંકોમાં મોટા ટાઈપમાં સૌરાષ્ટ્ર સરકારની મદદથી એવું લખવામાં આવતું. બરોબર છે, સૌરાષ્ટ્ર સરકારની મદદથી સોરઠ સરકાર, જુનાગઢ જે છે નવાબી શાસન પણ કહેવાતું અને સોરઠ સરકાર તરીકે પણ એમને ઓળખવામાં આવતા. તો આવું સ્પષ્ટ લખેલું એટલે એના પરથી પણ આપણે એટલું કહી શકીએ છીએ કે સૌરાષ્ટ્રના જે અખબારો જે છે કે સામાયિકો જે છે એ રાજ્યની કૃપાથી શરૂ થયા હોય, રાજકીય બાબતોની એટલી ચર્ચા કરતા નથી. અર્થાત કે રાજ્યમાં જે વ્યાપ્ત જે દૂષણો જે છે એની સામે અંગુલો નિર્દેશ નથી કરતા, પણ એમનો મુખ્ય જે યોગ જે છે એ જ્ઞાન કેળવણી હતો. તો જેને કહી શકાય કે સૌરાષ્ટ્ર દર્પણ જે છે સુધારા અને કુરિવાજોની નાબૂદીનો અભિગમ અપનાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ રાજકર્તાઓની ખામી દર્શાવવાનો કે લોકોને શાસન તરફથી અનુભવી પડતી તકલીફોને વાચા આપવાનો ઉદ્દેશ ક્યાંય પણ આપણને જણાતું નથી. તો આ એની એક મર્યાદા જેને કહી શકાય. બરોબર છે, નર્મદના દાંડીઓ કે કરસનદાસ મૂળજીના સત્યપ્રકાશ જેવી સામાજિક સુધારાની ઝલક કે તીખી લડત જે છે એ જોવા મળતી નથી. તેના બદલે આ જેને કહી શકાય કે સૌરાષ્ટ્ર દર્પણમાં સુવાક્યો, દોહરા, ગુજરાતના પ્રમુખ સ્થળોની માહિતી અને બોધદાયક વાર્તાઓ જે છે એ જોવા મળે છે. બરોબર છે, તો આમ આપણે એટલું પણ ચોક્કસથી કહી શકીએ કે ભલે રાજકીય બાબતોની ઉદામ રીતે રજૂઆત ન કરી, આમ છતાં પણ આ સૌરાષ્ટ્ર દર્પણે વિદ્યા, જ્ઞાન, સ્ત્રી કેળવણી અને સુધારાઓનો ચોક્કસથી ફેલાવો કર્યો. બરોબર છે, એટલે ધીરુભાઈ ઠાકર અને ઇન્દ્રવદન દવે તેમને એટલે કે મણિશંકર ટીકાણીને સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક જાગૃતિના પ્રવર્તક અને સોરઠના એટલે કે સૌરાષ્ટ્રના પહેલા સુધારક તરીકે ઓળખાવે છે. તો આમ પત્રકારિત્વના જે પગરણ જે છે એ જુનાગઢથી થયેલા જોવા મળે છે. એક મિનિટ બેન. તો સૌરાષ્ટ્ર દર્પણે મહત્વની ભૂમિકા જે છે એ નિભાવેલી આપણને જોવા મળે છે. એ પછી તમે જોશો તો જે રીતે જુનાગઢમાં જે સૌરાષ્ટ્ર દર્પણની જે શરૂઆત થઈ એ પછી સમયાંતરે તમે જોશો તો 1883માં આ જ્ઞાન દીપક જે છે એની શરૂઆત જે છે રૂપશંકર ઓઝા નામના વ્યક્તિએ કરેલી. અને આ રૂપશંકર ઓઝા જે હતા એ પણ મણિશંકર ટીકાણીની વિદ્વાન મંડળીમાં સંકળાયેલા હતા અને એમની કેળવણી અને સુધારા પ્રવૃત્તિઓથી ખૂબ જ પ્રભાવિત થયેલા હતા. બરોબર છે, અને એમણે આ રૂપશંકર ઓઝાએ જુનાગઢમાં સુમતી પ્રકાશ સભા નામની સંસ્થાની સ્થાપના કરી હતી અને તેના ઉપક્રમે એમણે જ્ઞાન દીપક નામનું સામાયિક જે છે એ શરૂ કર્યું હતું. બરોબર છે, તો આ એનું નામ જ બતાવે છે જ્ઞાન દીપક એમ. બરોબર છે, નોલેજનો, જ્ઞાનનો દીવો બનવો. તો નામ મુજબ આ સામાયિક જે હતું એને જ્ઞાન અને કેળવણી ઉપર ભાર મૂક્યો અને આરંભિક દિવસોમાં જ્ઞાન દીપક કહે છે કે જેમ એક નાનો દીવો આખા મકાનમાં ઉજાસ કરે છે તેમ હું પણ મારા નામના છાજતા ગુણ પ્રમાણે જ્ઞાનનો દીવો ઉજાસ કરવા ઈશ્વર કૃપાથી કોઈ દિવસ પછાત નહીં રહું. બરોબર છે, આ મતલબ કે સૂત્ર જેને કહી શકાય એના આરંભિક દિવસોમાં જ્ઞાન દીપકમાં જોવા મળે છે. એટલે કે જ્ઞાનનો દીપક બનીશ અને ઉજાસ જે છે પ્રકાશ ફેલાવવાનું કામ કરીશ. વધુમાં એમ કહે છે કે જેમ બને તેમ નીતિ, સંપ, હિંમત, સુધારો, વિદ્યા, કળા, વિવેક, દયા, ક્ષમા, સુમતિ, જ્ઞાનાદિકનો રસ્તો ગ્રહણ કરવો અને કરાવવો એ જ આ મહત્વનો ઉદ્દેશ રહે છે. અને એ જ્ઞાન દીપકમાં પણ કેટલીક જે પંક્તિઓ જે છે છપાયેલી આપણને જોવા મળે છે મિત્રો કે પૂરી પ્રીતથી વાંચજો ધ્યાન રાખી, લહે ચિત્તમાં જ્ઞાનની રીત ચાખી, નહીં ફેંકશો મણીને પોથી પોથી, હશે દીપક હાથે થશે કોદી જ્યોતિ. તો આ રૂપશંકર ઓઝાએ જે છે એ બોધ પ્રધાન લેખો લખીને કાઠિયાવાડી જે પ્રજા જે હતી
બરોબર છે, એ પ્રજાને ઈર્ષ્યા, અદેખાય અને આળસ જે મનુષ્યના જે દુશ્મનો જે છે એનાથી દૂર રહેવા જણાવેલું. એટલે જ અખબારનું અવલોકન ના લેખક જે છે ડોક્ટર યાસીન દલાલ એ લખે છે કે જ્ઞાન દીપક બહુ થોડો સમય ચાલ્યું, પણ પોતાના અલ્પ આયુષ્યમાં એને સૌરાષ્ટ્રના એ સમયના સ્થગિત અને બંધ્યાર વાતાવરણને ભેદવામાં ફાળો આપ્યો અને સૌરાષ્ટ્ર દર્પણે આરંભેલી ચળવળને વેગ જે છે પૂરો પાડ્યો. એ પછી તમે જોશો તો 1868માં વિજ્ઞાન વિલાસ નામનું જે માસિક જે છે એ હરગોવિંદ કાંટાવાળાએ રાજકોટથી શરૂ કર્યું. બરોબર છે. અને આ હરગોવિંદ કાંટાવાળા જે છે એ રાજકોટની ટ્રેનિંગ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે આવ્યા હતા અને લગભગ 30 જેટલા પુસ્તકો લખ્યા હતા. અને એમાં મહત્વનું પુસ્તક હતું અંધેરી નગરીનો ગંધર્વ સેન. બરોબર છે. અને એ પુસ્તકમાં એમણે દેશી રાજ્યોમાં ચાલતા ગેરવહીવટની બાબતોનો ઉલ્લેખ કર્યો છે. અને એમનું અન્ય જે પુસ્તક છે સંસાર સુધારો, પુસ્તકમાં એમણે સુધારા વિષયક વિચારો રજૂ કરેલા છે. તો આ હરગોવિંદ કાંટાવાળા જે છે એ નર્મદ અને કરસનદાસની સુધારા પ્રવૃત્તિઓથી આકર્ષાયેલા હતા. બરોબર. તો આ વિજ્ઞાન વિલાસ જે છે એમાં કરસનદાસ મૂળજી પણ લેખો લખતા. બરોબર છે. કરસનદાસ મૂળજી જે છે એમના લેખો પણ આ વિજ્ઞાન વિલાસમાં છપાતા. તો આ વિજ્ઞાન વિલાસને ઉભું કરવામાં કરસનદાસ મૂળજીની પણ હૂંફ રહેલી આપણને જોવા મળે છે. અને એ પત્રમાં એ પોતે પણ કેટલાક લેખો લખતા. તો આ હરગોવિંદ કાંટાવાળાએ પણ સૌરાષ્ટ્રમાં રાજકોટમાં વિજ્ઞાન વિલાસ દ્વારા નાની મોટી સુધારાવાદી જે પ્રવૃત્તિઓ જે છે એને ઉત્તેજન આપેલું. અને પાખંડ ધર્મખંડન નામનું એક જે જૂનું સંસ્કૃત નાટક જે છે એનું ભાષાંતર કરીને એનો પ્રચાર જે છે એ કરેલો આપણને જોવા મળે છે. હવે 1868ના એક અંકમાં એક અજાયબ જેવો ખેલમાં કાંટાવાળા લોકોને જાદુ, વહેમ અને અંધવિશ્વાસથી દૂર રહેવા કહે છે. જાદુથી છેતરાવું નહીં અને ઢોંગી જાદુગરોથી પ્રભાવિત ન થવા ઉપર ભાર મૂકે છે. લેખમાં એમ કહે છે આગળ કે આ દુનિયામાં જાદુ જેવી કોઈ વસ્તુ છે જ નહીં. એ બધા તેમના લોકોને ઠગવાના રસ્તા છે, બીજું કાંઈ નથી. ઠગાઈ અને અંધશ્રદ્ધાથી ચેતવા કાઠિયાવાડી જનતાને પત્ર અનુરોધ કરે છે. તો આપણને વિજ્ઞાન વિલાસ નામનું જે માસિક જે છે કે જેમાં આપણને તત્કાલીન સમયગાળા દરમિયાન જે સમાજમાં જે પ્રવર્તમાન જે અંધશ્રદ્ધા જે હતી, વહેમો જે હતા, જાદુ જે હતા, ઢોંગ જે પાખંડ જે છે, બરોબર છે, એને દૂર કરવા માટે આ વિજ્ઞાન વિલાસ જે છે આહવાન કરે છે. તો જે રીતે આજે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ, પણ સમાજની અંદર આજે પણ આ પ્રકારની અંધશ્રદ્ધા જે છે કે જાદુ ટોણા જે છે, આપણે રોજને રોજ છાપો જયારે ખોલતા હોઈએ છીએ ત્યારે આવી કેટલી એવી બાબતો જે છે કે કોઈ હજારો રૂપિયા કે લાખો રૂપિયા જે છે એ આવી અંધશ્રદ્ધામાં એ મતલબ કે ગુમાવ્યા હોય, કોઈને જાનથી મારી નાખવામાં આવતા હોય, કોઈનો બલિ જે છે નાના બાળકનો બલિ પણ આપવામાં આવતો હોય, તો એ આજે 21મી સદીમાં પણ જોવા મળે છે. અને પરિણામ સ્વરૂપ તમે જોશો ને તો આજે એટલે મતલબ કે મહારાષ્ટ્રમાં એ અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો જે છે પસાર કરવામાં આવ્યો છે. બરોબર છે. તો આ સ્થિતિ તો વિજ્ઞાન વિલાસે પણ સૌરાષ્ટ્રમાં એ સમયગાળા દરમિયાન આ પ્રકારના જે દૂષણો જે સમાજમાં જે વ્યાપ્ત જે હતા એને મતલબ ઉજાગર કરવાનું કામ કર્યું અને લોકોને આવા પાખંડ અને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે જણાવેલું. એ પછી તમે જોશો તો ગુજરાતી શાળાપત્ર, બરોબર છે, ગુજરાત શાળાપત્ર સાથે શરૂમાં મહિપતરામ નીલકંઠ સંકળાયેલા હતા. પછી આ પત્ર નવલરામ એની સાથે મતલબ કે જોડાય છે સમયાંતરે. અને 1862માં અમદાવાદથી આ પત્ર શરૂ થયું અને તંત્રી તરીકે મહિપતરામની વરણી થયેલી. આ પત્રનો પણ મુખ્ય ઉદ્દેશ શિક્ષણ, કેળવણીના પ્રશ્નોની ચર્ચા કરવાનો તથા શિક્ષણ અને વિદ્યાર્થી વગેરેમાં ગુણવત્તા વધારવાનો હતો. બરોબર છે. તો ગુજરાત શાળાપત્ર જે હતું, બરોબર છે, એ શાળાપત્રની સાથે મહિપતરામ, રૂપરામ જેવા વ્યક્તિ સંકળાયેલા હતા અને સમયાંતરે નવલરામ જેવા વ્યક્તિ જે છે એ પણ આ પત્રની સાથે સંકળાયેલા હતા. 1877માં નવલરામ એના તંત્રી બને છે અને 1876માં રાજકોટની ટ્રેનિંગ કોલેજના પ્રિન્સિપાલ પદે આવતા આ પત્ર જે છે એ રાજકોટ આવ્યું. બરોબર છે. અને આ પત્રમાં એમણે શિક્ષણ, કેળવણી અને શિક્ષકોની ફરજો પર લેખો લખતા. બરોબર છે. અને શિક્ષકના વ્યવસાયને તેઓ ઉમદા, ઉત્તમ અને પવિત્ર માનતા. તેઓ સારા સમીક્ષક હોય. અનેક પુસ્તકો પર સમીક્ષા એમણે લખેલી. 1867માં કરણ ઘેલો
ની સમીક્ષા કરેલી અને ગોવર્ધન રામની સરસ્વતી ચંદ્ર નવલની પણ સમીક્ષા એમણે કરેલી. હરગોવિંદ કાંટાવાળા, જે આપણે હમણાં જે વાત કરી કે 30 જેટલા પુસ્તકો લખેલા, તો એમના પુસ્તકોની સમીક્ષા એમણે કરેલી તથા દેશી કારીગરીને ઉત્તેજન અને નાત સુધારો જેવા પુસ્તકોની ઉમદાહારની પ્રશંસા કરેલી. તો ગુજરાત શાળાપત્ર જે છે એને પણ શિક્ષણ અને વિદ્યાર્થી અર્થાત કે શિક્ષણનો પ્રસાર થવો જોઈએ, શિક્ષકોની ફરજો કેવા પ્રકારની હોવી જોઈએ અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોની જે ગુણવત્તા જે છે એ પણ વધવી જોઈએ, એ બાબત ઉપર આ ગુજરાત શાળાપત્ર જે છે એને પણ ભાર મૂકેલો. હવે સૌથી મહત્વનું એક જે સમાચાર પત્ર જે છે, અખબાર જે છે આપણને જોવા મળે છે અને એ મતલબ કે સ્ત્રી માસિક હતું. એમ સમગ્ર સૌરાષ્ટ્રનું પ્રથમ સ્ત્રી માસિક હોવાનો દરજ્જો જે છે એ પ્રિયમવદાને ફાળે જાય છે અને એની શરૂઆત કરનાર હતા મણિલાલ નભુભાઈ દ્વિવેદી અને પોતે શામળદાસ આર્ટ્સ કોલેજમાં એ પોતે અધ્યાપક રહી ચૂક્યા હતા. અને આ પ્રિયમવદા જે છે એ શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એમનો હતો કે સ્ત્રીઓમાં શિક્ષણનો પ્રસાર કરવો અને તેમની સ્થિતિ જે છે એ સુધારવાનો હતો. અર્થાત કે એમાં મુખ્યત્વે સ્ત્રી વિષયક પ્રશ્નોની જે ચર્ચા થતી. સ્ત્રી કેળવણીની સાથે મણિલાલે આ પત્રમાં બાળ લગ્નો, સ્ત્રી ધર્મ, સ્ત્રી સુધારણા અંગે લેખો લખ્યા અને તેમનામાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરેલો. અને તેમનો લેખોનો સંગ્રહ જે છે નારી પ્રતિષ્ઠાના નામે પ્રસિદ્ધ કર્યો, જેમાં સ્ત્રી વિષયક વિષયો આવરી લેવામાં આવેલા. ત્યાર પછી 1890માં પોતે નડિયાદ જાય છે અને ત્યાં આ સુદર્શન નામનું સામાયિક શરૂ કરે છે. તો એને એમ કહેવાય છે કે આ પ્રિયમવદાનું જ બીજું નામ હતું એમ. અને પ્રિયમવદામાં જે પ્રકારે સ્ત્રી વિષયક પ્રશ્નોની ચર્ચા થતી, એ જ પ્રકારે આ સુદર્શન નામનું જે અખબાર, સુદર્શન નામનું જે સામાયિક જે હતું, એમાં પણ સ્ત્રી વિષયક જે પ્રશ્નો જે છે એની ચર્ચા થતી અને સાથે સાથે એમાં સાહિત્ય અને ધર્મ ચર્ચા, પુસ્તક સમીક્ષા વિભાગ અને વેદાંત વિષયક ચર્ચાઓ પણ કરવામાં આવતી. હવે આ મહત્વની બાબત જેને કહી શકાય કે સમગ્ર સૌરાષ્ટ્રનું પ્રથમ સ્ત્રી માસિક એ આ પ્રિયમવદા બનેલું. તો એ એની શરૂઆત કરનાર મણિલાલ નભુભાઈ દ્વિવેદી હતા. એ પછી આપણને જુનાગઢથી આર્ય સહોદર જે છે જોવા મળે છે. 1885માં સૌરાષ્ટ્ર સમાજ જુનાગઢ કાઠિયાવાડથી પ્રસિદ્ધ થયેલું આ માસિક પત્ર હતું અને આ તંત્રી હતા ભાનુશંકર. અને આ આર્ય સહોદરનો મુખ્ય ઉદ્દેશ હતો કે ભારતના પ્રાચીન ગ્રંથો, પુરાણો અને સાહિત્યનો ગુજરાતી ભાષામાં તર્જુમો કરવો, પ્રજામાં સંસ્કૃત ગ્રંથોનો મર્મ સમજાવવો, વાંચવાનો શોખ વધે, જ્ઞાનમાં વૃદ્ધિ થાય, એ ઉદ્દેશ આ માસિકનો હતો. તેનો આશય સ્વદેશાભિમાન તથા ભવ્ય વારસાને પુનર્જીવિત કરવાનો હતો. તેનો મુખ્ય આશય પ્રાચીન સંસ્કૃત કૃતિઓનો અનુવાદ આપવાનો હતો. પ્રથમ અંકમાં દશકુમાર ચરિત્રનું ગુજરાતી ભાષાંતર આપવામાં આવેલું છે. તો આર્ય સહોદર જે છે એ મતલબ કે ભારતના પ્રાચીન જે ગ્રંથો જે છે, પુરાણો જે છે અને સાહિત્ય જે છે એને ઉજાગર કરવાનું આર્ય સહોદરે કામ કરેલું. એ પછી તમે જોશો તો ભાવનગરનું ખેડૂત 1887માં ભાવનગરથી કૃષિ વિષયક ખેડૂત સામાયિક શરૂ થાય છે. અને આ શરૂ કરવાનું શ્રેય જે છે એ ખેતીવાડી ખાતાના અધિકારી શ્રીમાન દુર્લભરામ રામજી જાનીને જાય છે. અને આ ખેડૂત સામાયિક પૂર્ણપણે ખેતીની સાથે સંકળાયેલું હતું. એટલે અખબારનું અવલોકન ના લેખક ડોક્ટર યાસીન દલાલ એમ કહે છે કે આજથી 101 વર્ષ પહેલા ખેતી, બરોબર છે, આજ તો મતલબ કે ટેકનોલોજી આપણી પાસે છે, તો આજથી 101 વર્ષ પહેલા ખેતી જેવા વિષય ઉપરનું ખાસ સામાયિક સૌરાષ્ટ્રમાંથી પ્રગટ થાય, એ સૌરાષ્ટ્રનું પત્રકારિત્વ ગૌરવ લઈ શકે એવી વિના છે. ભાવનગર અને બરોડા રાજ્યે સામાયિકને આર્થિક મદદ કરી હતી. તો આમ આ સામાયિકમાં ખેતી અને ખેડૂતો, બરોબર છે, અને ખેત ઉત્પાદન કેવી રીતે વધારવું જોઈએ, બાગાયતી ખેતીને કેવી રીતે કરવી જોઈએ, બરોબર છે, હોર્ટિકલ્ચર, તો હોર્ટિકલ્ચર ઉપર પણ, બાગાયતી ખેતીને ઉત્તેજન આપવા ઉપર પણ આ ખેડૂત જે સામાયિક જે હતો એને ભાર મૂકેલો. તો આપણે એક મહત્વની બાબત છે. એ પછી કાઠિયાવાડ ટાઈમ્સ આવે છે. કાઠિયાવાડ ટાઈમ્સ એ પણ 1888માં એની શરૂઆત થયેલી. અને એના જે તંત્રી જે હતા એ મૂળ સિંધના હતા, ભવાનીદાસ વજીરાણી, બરોબર છે, અને પોતે કાઠિયાવાડની એ સમયની એજન્સીની કોર્ટમાં પબ્લિક પ્રોસિક્યુટર પદે એ રાજકોટ આવ્યા હતા.
હવે આ કાઠિયાવાડ ટાઈમ્સમાં તત્કાલીન રાજકીય પ્રશ્નોની ચર્ચા થતી તથા સ્થાનિક બાબતો અને સ્થાનિક રજવાડાઓ વિશે લખવામાં આવતું. એટલે તમે જોશો તો 19મી સદીના અંત ભાગમાં પણ આવા જે ઘણા ગાંઠ્યા જે મતલબ કે સામાયિકો અખબારો જે છે કે જેમાં એ રાજકીય બાબતોની ચર્ચા કરવામાં આવતી અને ખાસ કરીને જે દેશી રાજ્યો જે હતા તો દેશી રાજ્યો વિશે પણ લખવામાં આવતું. તો એમાં કાઠિયાવાડ ટાઈમ્સનું નામ આપણને જોવા મળે છે. અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાઓમાં એ પ્રગટ થતું, પછી દૈનિક બન્યા પછી અંગ્રેજી ભાષામાં જ પ્રગટ થયું. બરોબર છે. તો આમ જેને કહી શકાય કે રાજકીય પ્રશ્નો, વાચકોના પ્રશ્નો, બ્રિટિશ સંસદમાં ભારતને લગતી કાર્યવાહીનો ઉલ્લેખ પણ આપણને આ પત્રની અંદર જોવા મળે છે. જુનાગઢમાં ડાકુઓના ત્રાસ વિશે તંત્રી લેખ લખીને ડાકુઓના ત્રાસમાંથી પ્રજાને છોડાવવાનો અનુરોધ જે છે કાઠિયાવાડ ટાઈમ્સે કરેલો. એ ઉપરાંત ભારતની સિક્કિમ અને તિબેટ સાથેની સરહદનો જે પ્રશ્ન જે છે એને પણ અગ્રલેખમાં એની ચર્ચા જે કરવામાં આવેલી. ઇવન કોટન રૂ ઉપર જ્યારે વેરો નાખવામાં આવ્યો તો એની ચર્ચા જે છે આપણને કાઠિયાવાડ ટાઈમ્સમાં જોવા મળે છે. દક્ષિણ આફ્રિકાના ટ્રાન્સવાલમાં હિન્દી નાગરિકો, ભારતીય નાગરિકો ઉપરનો પણ એક લેખ જે છે પ્રગટ કરવામાં આવેલો અને એ ત્યાંના જે ભારતીયો જે છે એની કેવા પ્રકારની જે દયનીય સ્થિતિ જે છે એનો ચિતાર જે છે એ આપણને એ લેખની અંદર જોવા મળે છે. ઇવન 1896માં એક અગ્રલેખમાં દેશની જેલોની સ્થિતિ અને એની સુધારણા ઉપર ચર્ચા કરવામાં આવી છે. તો મિત્રો, ઇતિહાસના સાધન તરીકે આપણે જોશું તો કોઈક આ પ્રકારના મુદ્દાને લઈને પણ કોઈ અભ્યાસુ કે કોઈ રિસર્ચ સ્કોલર અભ્યાસ કરવા માંગતો હોય, મતલબ કે જેલોની સ્થિતિ કેવી છે એમ, બરોબર છે, જેલ ઉપર કોઈક રિસર્ચ કરવા માંગતો હોય, જેલના કેદીઓ ઉપર કોઈ રિસર્ચ કરવા માંગતો હોય, બરોબર છે, તો આવા લેખો પણ એમાં ઉપયોગી બની શકે. બરોબર છે કે જેલોની સ્થિતિ ઉપર આખો જે લેખ છે લખેલો છે. તો જેને કહી શકાય કાઠિયાવાડ ટાઈમ્સમાં એ સમયગાળા દરમિયાન આ પ્રકારના જે લેખો જે છે લખવામાં આવતા. ઇવન આ પત્ર જે હતું એ ગાંધીજીની શરૂઆતની કારકિર્દીથી માંડીને એ પોતે સ્વતંત્રતા આંદોલન માં જોડાયા અને આખી જે રાષ્ટ્રીય આંદોલનની જે પ્રવૃત્તિઓ કરી એની માહિતી આપણને એમાં જોવા મળે છે. ગાંધી બેરિસ્ટર બન્યા પછી જ્યારે સૌરાષ્ટ્ર પાછા આવ્યા ત્યારે જ્ઞાતિમાં પ્રવેશવા એમને પ્રાયશ્ચિત કરવું પડેલું. બરોબર છે. અને મુંબઈમાં તેમની જ્ઞાતિના લોકોએ જ્ઞાતિમાં પાછા લીધા તેનો વિરોધ જે છે એ કરવામાં આવેલો આપણને જોવા મળે છે. હવે મિત્રો, અહીંયા બીજી પણ એક મહત્વની જે વાત જે છે મારે કરવાની છે અને એ છે કે સૌરાષ્ટ્ર સાપ્તાહિક. બરોબર છે. અને સૌરાષ્ટ્ર સાપ્તાહિકથી પણ આપણે બધા પરિચિત છીએ કે જેને ગુજરાત સૌરાષ્ટ્રના ઇતિહાસ, પત્રકારિતાના ઇતિહાસમાં બહુ મોટું પ્રદાન જે છે કરેલું છે સૌરાષ્ટ્ર સાપ્તાહિક. બરોબર છે. અને સૌરાષ્ટ્ર સાપ્તાહિક જે છે 1921માં શરૂ થયું. 1921 થી લઈને 1931 સુધી આ પત્ર શરૂ રહ્યું અને એના તંત્રી હતા અમૃતલાલ દલપતભાઈ શેઠ. અમૃતલાલ દલપતભાઈ શેઠ એ પોતે જેને કહી શકાય કે એક જુજારુ પત્રકાર જે હતા અને તત્કાલીન સમયગાળા દરમિયાન રાજકીય બાબતોની ચર્ચા એ બે ધડક પોતાના આ સૌરાષ્ટ્ર સાપ્તાહિકમાં કરતા. અને એમના પ્રયાસોથી અને એમની હિંમતથી આખી એક ટીમ જે છે ને એ સૌરાષ્ટ્ર સાપ્તાહિકની સાથે જોડાય છે કે જેમાં ઝવેરચંદ મેઘાણી, કકલભાઈ કોઠારી, ભીમજી સુશી, ગુણવંતરાય આચાર્ય અને હરગોવિંદ પંડ્યા. બરોબર છે. આવા જેને કહી શકાય કે તત્કાલીન સમયગાળા દરમિયાનના જે યુવાનો જે હતા એ સૌરાષ્ટ્ર સાપ્તાહિકની સાથે જોડાય છે અને સૌરાષ્ટ્રની એક આખી અલગ લેંગ્વેજ જેને કહી શકાય કે બડુકી લેંગ્વેજ, એક સાહસિક અને બડુકી ભાષા જે છે ને, તીખી ભાષા, તમતમતી ભાષા એ આપણને સૌરાષ્ટ્ર સાપ્તાહિકમાં જોવા મળે છે. અને આ સૌરાષ્ટ્ર જે છે એ સૌરાષ્ટ્રની ઝુંબેશ જે હતું, ઝુંબેશ એ પ્રજાને જાગૃત કરવા માટે. તો સૌરાષ્ટ્ર સાપ્તાહિક જે છે એ એક મિશન હતું, એમ મિશન હતું અને ચોક્કસ મિશનને લઈને આ સૌરાષ્ટ્ર સાપ્તાહિક જે છે 1921માં 2 ઓક્ટોબરના દિવસે, ગાંધી જયંતિના દિવસે એ શરૂ થાય છે. આપણે જે વાત કરતા હતા હમણાં કે જે 19મી સદીના જે અખબારો જે હતા કે સામાયિકો જે હતા એનો જે ઝોક જે છે એ સંસાર સુધારા, સામાજિક સુધારા, વિદ્યા, કેળવણી, બરોબર છે, એના ઉપર વધુ રહ્યો
પરંતુ 20મી સદીમાં તમે જોશો તો સૌરાષ્ટ્રમાં પણ આ પ્રકારના એક સાહસિક પત્રકારત્વનો જન્મ થાય છે અને અમૃતલાલ દલપતભાઈ શેઠ જે છે એ આવું સાહસિક પત્રકારત્વને જન્મ આપે છે. એટલે કે આવા સાહસિક પત્રકારિતાના પિતા તરીકે સૌરાષ્ટ્રના પત્રકારિતાના ઇતિહાસમાં અમૃતલાલ દલપતભાઈ શેઠનું બહુ મોટું સ્થાન જે છે આપણને જોવા મળે છે. હવે તમે જોશો તો કેટલીક મહત્વની બાબતો આપણને આ સૌરાષ્ટ્ર સાપ્તાહિક જે કેટલાક જે નવા જે જિલ્લાઓ જે પાડ્યા એ આપણને જોવા મળે છે. એમના જે દીકરી જે હતા લાભુબેન મહેતા, એ તો એમ કહેતા કે મારા પિતાજી અમૃતલાલ શેઠે જીવનમાં બીજું કાંઈ ન કર્યું હોત અને માત્ર ને માત્ર જો સૌરાષ્ટ્ર ચાલુ કર્યું હોત અને એટલું જ કામ કર્યું હોત તો પણ એમની જિંદગી સફળ છે. બરોબર છે. તો અમૃતલાલ શેઠે સૌરાષ્ટ્ર સાપ્તાહિકની સાથે સાથે જાહેર કાર્યો પણ એટલા બધા કરેલા છે. એટલે બહુ ઊંચું વ્યક્તિત્વ અને ઉમદા માપદંડો જે છે ને એ સૌરાષ્ટ્ર સાપ્તાહિક અને સૌરાષ્ટ્ર સાપ્તાહિકની સાથે જોડાયેલા જે આ અખબાર નવેશો જે હતા એમણે કરેલા આપણને જોવા મળે છે. હવે જે આપણે અગાઉ જે વાત કરતા હતા કે દેશી રાજ્યોની સામે કોઈ બોલનાર નહોતું, કોઈ અવાજ કરનાર નહોતું, એવા સમયગાળા દરમિયાન અમૃતલાલ દલપતભાઈ શેઠ આ સૌરાષ્ટ્ર સાપ્તાહિકની શરૂઆત કરે છે. બરોબર છે. એક વખત ધંધુકાની અંદર એક જે ઘટના ઘટે છે, ધાંગધ્રા રાજ્યની અંદર એક ઘટના ઘટે છે અને ત્યાં ખાદી પ્રવૃત્તિ કરતા જે યુવાનો જે હતા એને રોકવામાં આવે છે, એમને પકડવામાં આવે છે. બરોબર છે. અને આ જે યુવાનો જે છે એ તિલક સ્વરાજ ફંડ એ માટે આ ખાદી પ્રવૃત્તિ કરી રહ્યા હતા. તો ધાંગધ્રા રાજ્ય અને તેના જે દિવાન જે હતા માનસીજી, એમની કડી નજર જે છે એ આ યુવાનો પર પડી, એમને મતલબ કે એમની સાથે અત્યાચાર જે છે કરવામાં આવ્યો. તો અમૃતલાલ શેઠ અને કાઠિયાવાડ રાજકીય પરિષદ એના જે મેમ્બર્સ જે હતા એ ધાંગધ્રા ગયા એની જાત તપાસ કરવા માટે. તો આ બધાને પકડવામાં આવ્યા અને એમને એ પ્રકારે જેને કહી શકાય કે બાનમાં લઈ લીધા કે તમે લોકોને ન મળી શકો. આમ છતાં પણ આ જે અમૃતલાલ શેઠ અને એમની જે આખી જે ટીમ જે હતી એ ટીમે બધાને સાથે રાખીને ત્યાંથી જેટલી જે માહિતી જે સંપાદિત જે કરી એના ઉપર અહેવાલો તૈયાર કર્યા અને અહેવાલો તૈયાર કરીને એમણે રાજકોટ અને મુંબઈના અખબારોમાં મોકલી આપ્યા. પરંતુ રાજકોટના કોઈ અખબારે એ આ ઘટના વિશે કાંઈ છાપ્યું નહીં અને મુંબઈમાં જે અખબારો જે હતા એને માત્ર નાનકડી જે વાત જે છે, માત્ર થોડાક જે સમાચાર જે છે એ છાપીને સંતોષ માન્યો. તો આ સ્થિતિમાં મતલબ કે સેવા જે છે એ ન થઈ શકે. એટલે એમણે મુંબઈની અંદર જયારે સભા મળી ત્યારે એમણે ખૂબ હૃદયદ્રાવક પ્રવચન આપ્યું અને એ પ્રવચનમાં 1 કલાક સુધી પોતે બોલ્યા હતા અને એમ કીધું કે આવી અબોલ જે જનતા જે છે એના પ્રશ્નોને રજૂ કરવા માટે આપણે કોઈ સમાચાર પત્ર હોવું જોઈએ. બરોબર છે. કારણ કે અન્ય જે સમાચાર પત્રો જે છે આપણી બાબતને લેતા નથી એમ. તો આ સ્થિતિમાં એ પોતે રજૂઆત કરે છે અને જગજીવનદાસ નામના એક જે શેઠ હતા એમણે કીધું તમે શરૂ કરો, હું પૈસા આપીશ. અને 25,000 રૂપિયા એ શેઠ જે છે એમને આપે છે અને ત્યાંથી આ સમાચાર પત્ર જે છે એ આરંભ થવા માટેની એક આર્થિક મદદ જે છે સંપાદિત થાય છે. તો મતલબ કે જેને કહી શકાય કે આ સૌરાષ્ટ્ર સાપ્તાહિકના જે આ 10 વર્ષનો આખો જે સફર જે છે એ સફરથી આપણે જાણી શકીએ છીએ કે તત્કાલીન સમયગાળા દરમિયાનની સ્થિતિ કેવા પ્રકારની હતી, દેશી રાજ્યોમાં કેવા પ્રકારનું જે શાસન જે છે પ્રવર્તમાન હતું. તો સૌરાષ્ટ્ર સાપ્તાહિક રાજકીય બાબતો પર ચર્ચા કરી છે, સામાજિક દૂષણો પર વાત કરી છે, આર્થિક બાબતો પર વાત કરી છે, કેટલીક જગ્યાએ આપણને સામાજિક વિષમતા જે સમાજમાં જે અછૂતોના જે કેટલાક જે પ્રશ્નો હતા એના અંગે પણ સમાચારો જોવા મળે છે. બરોબર છે. તો આ સાપ્તાહિકના માધ્યમ થકી આપણે એ સમયગાળા દરમિયાન નો ઇતિહાસને જાણી શકીએ. તો સોર્સ આ એક સૌરાષ્ટ્ર જે છે કઈ રીતે આપણા અન્ય જે અખબારો જે છે, અન્ય જે માધ્યમો જે છે કે જે આપણા માટે કેટલા મહત્વના જે છે એ સાબિત થાય છે. તો સૌરાષ્ટ્રની ફાઇલો આ માટે જોવી એ ખૂબ જ મહત્વની એ થઈ પડે. હવે મિત્રો આ સમયગાળા દરમિયાન તમે જોશો ને એક ખૂબ જ મહત્વનું કેટલાક મહત્વના જે અન્ય જે અખબારો જે છે એની પણ આપણે નોંધ લેવી જોઈએ કે જે રીતે ગાંધીજીએ પણ નવજીવન છે કે પછી હરિજન બંધુ છે, બરોબર છે, યંગ ઇન્ડિયા છે, આવા અખબારોના માધ્યમથી એમણે પણ જનજાગૃતિ, રાજકીય જાગૃતિ કેળવવાનું કામ કરેલું. તો અમૃતલાલ શેઠ હંમેશા એમ કહેતા કે ગાંધીજી જે છે
એ અન્ય પ્રદેશોમાં રાજકીય જાગૃતિ લાવવાનું કામ કરે છે, પરંતુ અહીંયા સૌરાષ્ટ્રની જનતાનું કોણ? તો એમાંથી આ સૌરાષ્ટ્ર સાપ્તાહિકનો જન્મ થાય છે. અને પછી એમની આખી જે મુહિમ જે છે એ દેશી રજવાડાઓમાં પીસાતી જે પ્રજા જે હતી કે પછી રાજકીય ક્ષેત્રે જે વ્યાપ્ત જે દૂષણો જે હતા, જે અનીતિ જે હતી, એના ઉપર ભાર મૂકવામાં આવેલો આપણને જોવા મળે છે. હવે મિત્રો હજુ તો આમાં ઘણું આપણે લઈ શકાય એમ છે. બરોબર છે. મારે થોડીક વાત કરીએ તો લક્ષ્મીબેન ડોસાણીની પણ વાત કરવી હતી. લક્ષ્મીબેન ડોસાણી, બરોબર છે, અને એ પણ એક જુજારુ મહિલા હતા આ સમયગાળા દરમિયાનના. અને એમણે પણ તમે જોશો તો એ સમયગાળા દરમિયાન સમાચાર પત્ર જે છે એ સમાચાર પત્રના માધ્યમથી સામાજિક જાગૃતિ લાવવાનું મહત્વનું કામ કરેલું. અને એમણે પોતાના ભાઈની સાથે મળીને 1918માં સમાજ જીવન નામનું માસિક જે છે શરૂ કરેલું. અહીંયા એક ઘટના હું તમારી સામે રજૂ કરીને પછી આપણે વાતને પૂર્ણ કરીશ. બરોબર છે. તો એમાં એક વખત એવું બને છે મિત્રો, 1929ના અંકમાં, બરોબર છે, 1929ના ફેબ્રુઆરીના અંકમાં આ સમાજ જીવનમાં કેકા શાસ્ત્રીએ એક સંસ્કૃત શ્લોક ટાંકીને લખ્યું કે છોકરા છોકરીઓએ એક જ વર્ગમાં બેસાડવાથી નીતિ નાશ થાય છે, અને સ્ત્રીઓએ તો નોકરી ધંધો કરવાને બદલે રસોડું સંભાળવું જોઈએ, તેમનું કામ બાળકોને ઉછેરવાનું છે. બરોબર છે. આ પ્રકારનું કથન જે છે એ શાસ્ત્રીજીએ સમાજ જીવનમાં 1929ના અંકમાં કર્યું. તો સામે પક્ષે પછી લક્ષ્મીબેન ડોસાણી જે હતા, જુજારુ મહિલા જે હતા, એમણે પ્રત્યુત્તર આપ્યો. બીજા જ અંકમાં, સમાજ જીવનના બીજા અંકમાં પ્રત્યુત્તર આપ્યો અને એમ કીધું કે શ્રીયુત કેશવરામ શાસ્ત્રી કયા યુગમાં જીવે છે? તેઓ કયા યુગની વાતો કરે છે? દલિતો અને સ્ત્રીઓ સામે આટલો બધો ધિક્કાર તેઓ કયા નીતિ ન્યાયને આધારે કરી રહ્યા છે? એકબીજા સાથે ભળવું, ભણવું અને જાહેર જીવનમાં હળીમળી કામ કરવું, તેનો પ્રચાર તો ગાંધીજી પણ કરી રહ્યા છે. સ્ત્રી પુરુષ વચ્ચે ભયંકર અસમાનતા શા માટે રાખવી જોઈએ? નિરાધાર સ્ત્રીઓની નોકરી કે હુન્નર ઉદ્યોગ દ્વારા પોતાની આજીવિકા રળવાનો અધિકાર પણ લેખક શાસ્ત્રી શું છીનવી લેવા માંગે છે? તૈયાર થયા છે? તો આ પ્રકારનો પ્રત્યુત્તર જે છે લક્ષ્મીબેન ડોસાણી આપે છે. તો જેને કહી શકાય કે એક ચેતના જે છે એમણે પ્રગટાવેલી. એમના વિચારો જે છે, એમની અભિવ્યક્તિ જે છે એકદમ સ્પષ્ટ હતી. અને સ્ત્રીઓ પ્રત્યેની કોઈ પણ એ પ્રકારની જે ઘટના હોય કે બાબત હોય તો નિર્ભીકપણે એ પોતે જવાબ આપતા, નિડરતાથી, કોઈની શી કે શરમ રાખ્યા વગર એ પોતે જવાબ આપતા. તો આમ જેને કહી શકાય કે ગુજરાતમાં પણ, ગુજરાતની તળભૂમિમાં પણ આવા સામાયિકો કે અખબારો જે છે એમણે પણ સમાજને દોરવાનું કામ કરેલું છે. તો મિત્રો, મેં આ 2 કલાકના આ સેશનમાં તમારી સામે પ્રિન્ટિંગ પ્રેસથી માંડીને ગુજરાતી સમાચાર પત્રો, સામાયિકો જે છે એમણે શું પ્રદાન કર્યું છે, અને કેવી રીતે એક ઇતિહાસના સાધન તરીકે આપણે સામાયિકો, પિરિયોડિકલ્સ, જર્નલ્સનો ઉપયોગ કરીને જે તે સમયગાળા દરમિયાનનો આખો પરિવેશ જે છે એમને આપણે છતો કરી શકીએ છીએ, અને એને વર્તમાન સમયની આપણે સાથે એને સાંકળીને એક ઇતિહાસ લેખન કરીને સમાજને એક નવું ચિંતન જે છે આપણે આપી શકીએ એમ છીએ. હા, આકાશ પરમાર વાત કરું છું સર. પ્રશ્ન એ છે કે અમદાવાદમાંથી પ્રકાશિત થયેલા હોય એવા સામયિક અને વર્તમાન પત્રો ના નામ આપી શકો કે જેણે દલિત ઉત્કર્ષ માટે કામ કર્યું હોય? ઓકે. અથવા તો અસ્પૃશ્યતા નિવારણ. હા, ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. અવશ્ય આકાશ, ખૂબ સુંદર પ્રશ્ન તે પૂછ્યો ભાઈ. અને તમે જોશો ને તો આ સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં દલિતો અને ખાસ કરીને જે વંચિત સમાજ જે છે એ સમાજ દ્વારા પણ કેટલાક સામાયિકો કે પત્રો જે શરૂ કરવામાં આવેલા. પણ અહીંયા જોવાની બાબત એ છે કે આપણે જે હમણાં જે વાત કરતા હતા કે ડોક્ટર રતન રુસ્તમ માર્શલ, એમનો જે ગુજરાતી પત્રકારિત્વનો ઇતિહાસ જે છે એમાં પણ આપણને આ જે વંચિત સમુદાયના જે સમાચાર પત્રો જે છે એની કોઈ માહિતી નથી મળતી એમ. બરોબર છે. બીજા તમામ જે સમાચાર પત્રોની માહિતી આપણને મળે છે, પરંતુ એ ગુજરાતી પત્રકારિત્વનો ઇતિહાસ એમાં આપણને જોવા નથી મળતી. બરોબર છે. આમ છતાં પણ મિત્રો તમે જોશો ને તો અમદાવાદમાં પણ તમે જોશો તો 1930માં નવયુવક,
પછી 1931માં દલિત ઉન્નતિ, પછી 1931માં જાગૃતિ, હરિજન સમાચાર 1934માં, એ પછી અંત્યજ પત્રિકા 1937માં, 1939માં ભેરુબંધ જેવા અનેક દલિત પત્રો સામાયિકો મતલબ કે શરૂ થયેલા. આમ છતાં પણ આ સામાયિકો કે પત્રોનો આપણને આ ડોક્ટર રતન ઉત્સવ માસ્ટરના પુસ્તકમાં આપણને ઉલ્લેખ જોવા નથી મળતો. આ ઉપરાંત પણ તમે જોશો તો દલિત ગુજરાત, આર્ય સંદેશ, ચેલેન્જ, સ્વતંત્ર ભારત, જય ભીમ, સુધારક, સાવધાન, ટંકાર, હરિજન સંદેશ, માયાવંશી, આવા અનેક જે દલિત પત્રો જે છે એ શરૂ થયેલા. આમ છતાં પણ એનો ઉલ્લેખ જે છે અન્ય મેઇન્સ જર્નાલિઝમ જે છે, મુખ્ય ધારાનું જે પત્રકારિત્વ જે છે એમાં આપણને જોવા નથી મળતું. બરોબર છે મિત્ર આકાશ? પ્રશ્ન એમાં બીજો એવો પણ છે કે શું આ તમે જે જાગૃતિ અથવા તો હરિજન સમાચાર, અંત્યજ પત્રિકા આ ઉપલબ્ધ છે ખરા કોઈ પણ લાઈક લાઇબ્રેરીઝમાં કે એની કોઈ રેકોર્ડ્સ અવેલેબલ છે કે નથી? એટલે આ રેકોર્ડ જે છે કોઈ જૂના જે પ્રીડ કોઈ વ્યક્તિ જે હોય આમ બરોબર છે આ સમુદાયના, બરોબર છે, અને ખાસ કરીને પીજી જ્યોતિકર સાહેબ જે છે એમણે પણ જે આંબેડકરી ચળવળનો જે ઇતિહાસ લખ્યો છે તો એમાં એમણે આ બધા સમાચાર પત્રોનો એમણે ઉલ્લેખ કરેલો છે એમ, બરોબર છે. તો એમના જે ઘરેથી પણ આપણને આ સાહિત્ય જે છે આપણને પ્રાપ્ત થઈ શકે એમ. Thank you so much for your valuable time, sir. Once again, thank you so much, sir.